चिंता संतानहंतारो यत्पादाम्बुजरेहवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये। પ્રણામ છે આનંદરૂપ કરીને આનંદરૂપ લીલા એવું શ્રી ભાગવતજીનું આપણે બધી રીતે અવધાન કરી રહ્યા છે. એમાં 23મો અધ્યાય કાલે શરૂ કર્યો. અધ્યાય 23 ભોગાદિ સંયુક્ત મુક્તિ કથનના પ્રસ્તાવમાં કર્દમને કામ સિદ્ધિનું નિરૂપણ એ ચાલુ છે. એમાં આપણે પહેલા શ્લોકમાં જોયું કે મૈત્રેયજી કહી રહ્યા છે વિદુરજીને કે આવી રીતે માતા પિતા એટલે કે મનુ અને શતરૂપા ગયા ત્યાર પછી દેવહૂતિજીએ પતિની સેવા કરવા માંડી અને એ સેવા એમને નિષ્કામ ભાવથી કરી. નિષ્કામી અર્થમાં અહીંયા સ્પષ્ટ કર્યું છે કે અલંકાર વગેરેની કામના વિના સેવા જ પતિની કરી એટલે પાતિવ્રત્ય ધર્મ એમને નિભાવ્યો એમ આપણને પહેલા શ્લોકમાં કહ્યું. બીજા શ્લોકમાં દેવહૂતિજીમાં ગુણો છે અને દોષ નથી એ બતાવતા બીજા શ્લોકમાં કહ્યું. એટલે ગુણો છે એ બીજા શ્લોકમાં બતાવ્યું અને દોષ ન હોવાનું એ ત્રીજા શ્લોકમાં કામનો, દંભનો, દ્વેષનો, લોભનો, પાપનો અને મદનો આવા બધા પ્રકારના દોષોને ત્યાગ કરી અને દેવહૂતિજીએ એ મુનિને પ્રસન્ન કર્યા, સેવા કરીને ભક્તિથી પ્રસન્ન કર્યા એમ બતાવી રહ્યા છે ત્રીજા શ્લોકમાં. ચોથા શ્લોકમાં કર્દમજી કહે છે કે તમારે ઉપર હું પ્રસન્ન થયો છું એવું દેવહૂતિજીને કહી રહ્યા છે અને દેવહૂતિજીની ચોથા અને પાંચમામાં દેવહૂતિજી પર હું પ્રસન્ન થયો છું એવી રીતે કર્દમજી વર્ણન કરે છે. ત્યાર પછી 3 શ્લોકોથી વચનો કર્દમજી કહી રહ્યા છે. એમાં છઠ્ઠા શ્લોકમાં 3 શ્લોકમાં સંતોષ, સર્વનું દાન 7મામાં અને તેનું દુર્લભપણું એ 8મા શ્લોકમાં કહેશે. એમાં અહીંયા છઠ્ઠા શ્લોકમાં સંતોષનું નિરૂપણ કર્યું કે જેમાં 3 ગુણો બતાવ્યા કે માન આપનારી, ઘણી સેવા કરનારી અને ઉત્તમ ભક્તિ કરનારી એવા દેવહૂતિજીથી હું પ્રસન્ન થયો છું એ વાત કર્દમજી છઠ્ઠા શ્લોકમાં કહે છે. હવે કર્દમજીએ શું કર્યું એ અહીંયા હવે 7મા શ્લોકથી આજે 7મો શ્લોક કરી રહી છું. નીચેના શ્લોકમાં પ્રસન્ન થયેલા કર્દમનું કૃત્ય કહે છે. એટલે શું કર્યું હવે કર્દમજીએ પ્રસન્ન થઈને એ કહે છે. ये मे स्वधर्म निरतस्य तपः समाधि विद्यात्म योग विजिता भगवत प्रसादाः तानेव ते मदनुसेवनया अवरुद्धान् दृष्टिं प्रपश्य वितराम्य भयान शोकान. સ્વધર્મમાં રહેલા એ મેં તપ, સમાધિ, ભક્તિ અને આત્મયોગથી જે ભગવાન પાસેથી મારા પ્રસાદો પ્રાપ્ત કરેલા ને તેઓ જ મારી સેવાથી વશ કરાયેલા તને આપું છું અને દ્રષ્ટિ આપું છું. ભય રહિત અને શોક રહિત તેઓને તું જો. મેં મારા જે ભગવાન પાસેથી પ્રાપ્ત કરાયેલા, જે ભગવાને મને આપેલા પ્રસાદો છે તેવો જ હું તે તને આપું છું. તાન એવ એ જે કહે તે જ હું તને આપું છું. કારણ કે જે પ્રસન્ન થયા હોય તે પોતાનું સર્વસ્વ અથવા જે ઉત્તમ હોય તે આપે છે. મારું તો સર્વસ્વ અને ઉત્તમ બધું એ ભગવાન પાસેથી પ્રાપ્ત કરેલા પ્રસાદો જ છે અને તે પ્રસાદો પણ પ્રસિદ્ધ છે પણ નમાલા નથી. એટલે જે પ્રસન્ન થાય, હું વશ થયો છું, પ્રસન્ન થયો છું એટલે વશ થયો છું અને એના કારણે જે ભગવાન પાસેથી ઉત્તમ પ્રાપ્ત કરેલા જે પ્રસાદો છે એ બધા હું તમને આપું છું એમ દેવહૂતિજીને કહે છે. અને તે પ્રસાદો પણ કેવા છે? ભગવાને આપેલા હોવાથી પ્રસિદ્ધ છે પણ નમાલા નથી. એટલે કે કઈ કરવા સમર્થ ના હોય એવા એ નમાલા પદાર્થો
નથી એ પ્રસાદો, એવા ઉત્તમ છે, એવા હું તમને આપું છું એમ કે છે. તેનું કારણ બતાવે છે. એ મેં સ્વધર્મ નિરતસ્ય એટલે કે છે સ્વધર્મમાં રહેલા એ વિશેષણથી કહેલું છે. સ્વધર્મ એટલે ભગવત ધર્મ, તેમાં હું નિરત રહેલો છું. તે પ્રસાદો જો દયાથી પ્રાપ્ત કરેલા હોય તો બીજાને આપવામાં આવતા કાર્ય કરવા શક્તિવાળા ન રહે. જો આ પ્રસાદો માંગણી કરવાથી અથવા તો કોઈ કર કરે અને આમ લઈ જાતું એમ કરીને જો આપેલા હોય ને એવી કોઈ પ્રકારની દયાથી પ્રાપ્ત કરેલા હોય તો બીજાને આપવામાં એટલે કે દેવહૂતિજીને જો આપવામાં આવે અથવા બીજા કોઈને પણ આપવામાં આવે તો એ નમાલા થઈ જાય, એટલે કાર્ય કરવા શક્તિવાળા ન રહે. તેથી તેવા ન હતા એમ તપ, સમાધિ, ભક્તિ અને આત્મયોગથી પ્રાપ્ત કરેલા એ વિશેષણથી કહેલું છે. તે તપઃ સમાધિ વિદ્યાત્મ યોગ એ જે વિચિતા એ કહી રહ્યા છે. તો એનાથી પ્રાપ્ત કરેલા છે, તપ, સમાધિ, ભક્તિ અને આત્મયોગથી પ્રાપ્ત કરેલા છે. તો એવા પદાર્થો ઉત્તમ પ્રકારના છે, એટલે તમને આપવામાં આવશે તો પણ એ સર્વ કાર્ય કરશે એવા ઉત્તમ એ પદાર્થો છે. તપ ધર્મરૂપ છે. ધર્મથી જે કોઈ પ્રસાદો પ્રાપ્ત થાય તે તેનાથી વશ કરેલા ગણાય. તપ ધર્મરૂપ છે. ધર્મથી જે કોઈ પ્રસાદ એટલે કે જે ભગવાનની કૃપાથી જે પ્રસાદો પ્રાપ્ત થયા તે તેનાથી વશ કરેલા ગણાય, એટલે એ તપથી વશ કરેલા ગણાય છે. સમાધિ યોગની શ્રેષ્ઠતા છે. તે યોગની જે અષ્ટાંગ યોગની ઉત્તમ અવસ્થા છે એ સમાધિ છે, એ શ્રેષ્ઠ છે. તેનાથી અણિમા વગેરે પદાર્થો પ્રાપ્ત થાય છે. તે પ્રકારના પણ ભગવાનના પ્રસાદો તેનાથી વશ થયેલા છે. એટલે 8 પ્રકારની જે અષ્ટાંગ યોગની સિદ્ધિ સમાધિ અને તેનાથી અણિમા વગેરે 8 પ્રકારના જે પદાર્થો પ્રાપ્ત થાય છે, અષ્ટસિદ્ધિ જેને કહેવાય છે, અણિમા, મહિમા, લઘિમા, આ બધી જે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ બધા પણ પદાર્થો જે પ્રાપ્ત થયા છે તે પણ ભગવાનના પ્રસાદો એ સમાધિથી વશ થયેલા છે એમ અહીંયા કહી રહ્યા છે. વિદ્યા વિદ્યા એટલે ભક્તિ અથવા વાનપ્રસ્થ લઈ પ્રાપ્ત કરાતી ઉપાસના, જે આપણે વિદ્યા કહી રહ્યા છે. તો વિદ્યા એટલે ભક્તિ, કેશવની ભક્તિ એમ વિદ્યામાં જે કહી રહ્યા છે તે મને અહીંયા લાગે છે. અથવા વાનપ્રસ્થ લઈ પ્રાપ્ત કરાતી ઉપાસના, જે ઉપાસનાનો પ્રકારથી વાનપ્રસ્થી જે કરી રહ્યો છે તેનાથી પણ જ્ઞાન વગેરે રૂપ ભગવાનના પ્રસાદો પ્રાપ્ત થાય છે, તે પણ વશ થયેલા છે. તેનાથી વિદ્યા એટલે જ્ઞાન, તો એ જ્ઞાન વગેરે રૂપ પણ જે ભગવાનના પ્રસાદો પ્રાપ્ત થયા છે તે પણ એ વિદ્યાથી વશ થયેલા છે. આત્મયોગ એટલે જેનાથી મોક્ષ પ્રાપ્ત કરાય તે સંન્યાસીનો ધર્મ, તેનાથી પણ વશ કરેલા ભગવાનના પ્રસાદો તેવા છે, તેવો જ તને આપું છું. એટલે અહીંયા છે 1 નંબરની કે ઇન્દ્રિયોની વ્યાકુળતા બંધ અને એમનો સંયમ મોક્ષ છે. એ ભગવાનના વાક્ય પ્રમાણે ઇન્દ્રિયોના સંયમરૂપ મોક્ષ જેનાથી પ્રાપ્ત કરાય તેવો છે. એટલે અહીંયા જે મોક્ષ બતાવ્યો છે ઇન્દ્રિયના સંયમરૂપ મોક્ષ છે, એટલે આત્મયોગ એટલે કે જે ઇન્દ્રિયોનો સંયમ પ્રાપ્ત કરાય તે સંન્યાસીનો ધર્મ છે કે એને તો ઇન્દ્રિયોને વશ કરીને જ રાખવાની છે અને તેનાથી પણ વશ કરેલા ભગવાનના પ્રસાદો તેવા છે, એટલે એ આત્મયોગથી પ્રાપ્ત કરાયેલા છે. તેવો જ તને આપું છું. એ તાન એવ તે જે કહી રહ્યા છે, તાન એવ તે જ આપું છું. એવ એ જ જે અહીંયા કહ્યું છે એ શબ્દ બીજા પદાર્થોને જુદા પાડનારો નથી, પરંતુ પદાર્થોના ખાસ ગુણ જોતા તે પદાર્થો ન આપવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે એમ તેઓની સરસાઈ જણાવનારી છે. એટલે અહીંયા જે આ જ પદાર્થો હું આપું છું, જે મને પ્રસાદ તરીકે પ્રાપ્ત થયા છે તે જ પદાર્થો આપું છું એવું કહેવાનો તાત્પર્ય અહીંયા બતાવી રહ્યા છે કે બીજા પદાર્થો જે બીજા બધા પદાર્થો છે એને જુદા પાડવા માટે આ જ આપું છું એવું નથી કહી રહ્યા, પણ આ પદાર્થો જે છે એ ઉત્તમ છે, એના ખાસ ગુણો વાળા છે, એટલે આ પદાર્થો જે છે એ ન આપવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે એમ આ પદાર્થો ઉત્તમ છે અને એ પદાર્થો હું તમને આપું છું એમ અહીંયા કહી રહ્યા છે. એમાં બીજા નંબરની ફૂટનોટ છે કે બીજા પદાર્થો ન આપે એમ જણાવતો નથી એવો અર્થ છે. એટલે આ જ આપું છું, બીજું નહીં આપું એવું અહીંયા જણાવતો નથી, પણ એવું કહી રહ્યા છે કે આ ઉત્તમ છે. અને ત્રીજી ફૂટનોટ છે કે સદાનો સંબંધ હોવાથી તે પદ પ્રાપ્ત થાય છે, છતાં તે કહે છે તે તેની સરસાઈ જણાવવા કહે છે.
તેમ હોવાથી તે સદા હાજર હોવાથી જ શબ્દ પણ તેમની સરસાઈ જ કહે છે એવો અર્થ છે. એટલે આ પદાર્થો જે છે એને પ્રભુ સાથે, ભગવાનની સાથે, કેમ કે ભગવત પ્રસાદો છે એટલે ભગવાન સાથે આ પદાર્થોનો સદાનો સંબંધ હોવાથી તે પદ પ્રાપ્ત થાય છે. આ પદથી મને મોક્ષ અહીંયા કહ્યું છે એને સમજવાનું છે, બહુ ખ્યાલ નથી આવતો. પદથી પદ પ્રાપ્ત થાય છે છતાં તે કહે છે તે તેની સરસાઈ જણાવવા. એટલે આ જે પ્રસાદો પ્રાપ્ત થયા છે તે સરસાઈ છે એની, ઉત્તમ છે. તેમ હોવાથી તે સદા હાજર હોવાથી જ, એટલે કે હાજર હોવાથી શબ્દ પણ તેમની સરસાઈ જ કહે છે એવો અર્થ છે. હાજર હોવાથી એટલે કે એ ભગવત પ્રસાદ હોવાથી એ સદા એ પદાર્થ હવે નિત્ય રહેશે, જે હાજર જ રહેશે, એ પદાર્થોની નિવૃત્તિ નહીં થઈ જાય એવા અર્થમાં કહેતા હોય એવું મને અહીંયા જણાય છે. આગળ કે છે કે શંકા થાય કે ભગવાનના પ્રસાદો સ્વતંત્ર છે, તમે આપો તો પણ મને કેમ પ્રાપ્ત થાય એવી શંકા જો દેવહૂતિજીને કદાચ થાય. તેથી મારી સેવાથી બસ કરાયેલા એ વિશેષણ કહ્યું છે કે મદનું સેવનયા અવૃત્તાન. તો કે છે કે મારી સેવાથી હું પ્રસન્ન થયો છું એટલે હું બસ થયો છું, આ વશ કરાયેલો હું છું એવું અહીંયા કરદમજી કહી રહ્યા છે. મારી જે તે કરેલી સેવા તેણે મને જ બસ કરેલો છે, તો પછી મારી પાછળ આવતા ગુણોનું તો કહેવું જ શું? અને જેમને વશ કરેલા છે તે પોતાને આધીન હોય છે. એટલે કરદમજી એમ કહે છે કે તમે તમારી સેવાથી મને પ્રસન્ન કર્યો છે, વશ કરી લીધો છે, તો પછી હું જ વશ થઈ ગયો તો મારા ગુણો પણ તમને વશ જ થઈ ગયા એવું સમજી લેવાનું. એટલે કે છે કે એ પણ તમે વશ કર્યા છે અને એ તમારે આધીન જ થયા છે, ગુણો પણ એમ અહીંયા કહી રહ્યા છે. અલૌકિક વિષયમાં વિશ્વાસ રહે તે માટે દ્રષ્ટિ આપું છું, તું જો એ શબ્દો યોજેલા છે. દ્રષ્ટિ પ્રપસ્ય એ જે કહ્યું તો કે છે હું અલૌકિક વિષયમાં વિશ્વાસ રહે એટલે આ બધા જે પ્રસાદો છે એ જે કરદમજી છે એમની ભીતર રહેલા છે એટલે અલૌકિક વિષય કહી રહ્યા છે. એટલે એમાં વિશ્વાસ રહે એટલા માટે દ્રષ્ટિ આપી રહ્યા છે કે તું જો એ શબ્દો યોજેલા છે તેમને જોવા માટે તને દ્રષ્ટિ આપું છું, તેથી તું જો એવો અર્થ છે. આરંભમાં તે પ્રસાદોનું દાન કરે છે અને ફલ ભગવાનના પ્રસાદો પોતાની અંદર રહેલ હોવાથી પછી દ્રષ્ટિનું દાન કરે છે. તો આ રીતે પોતાની અંદર રહેલા જે પ્રસાદોનું દાન કરે છે, જે સર્વનું દાન આપણને આગળ કહ્યું એ પ્રમાણે, અને ફળ જે છે એટલે ભગવાનના પ્રસાદો પોતાની અંદર છે એટલે એના માટે દ્રષ્ટિનું દાન કરે છે કે જેનાથી દેવહૂતિજી જોઈ શકે કે કેવા ઉત્તમ પ્રકારના પ્રસાદો એમને ભગવાનને કરેલા છે. પ્રસાદો પણ વિષયો હોવાથી ઉત્પત્તિના દોષવાળા જે હશે એવી શંકા થાય. એટલે પ્રસાદો પણ વિષયો જ છે તો પછી એ ઉત્પત્તિ, એની સ્થિતિ પણ થશે, એનો લય પણ એવા દોષવાળા જ હશે એવી શંકા થાય. તેથી બે દોષ તેઓમાં નથી એમ જણાવે છે. તો આવું જો શંકા થાય કે હવે ઉત્પત્તિ વગેરેના દોષવાળા હશે, જો એવી શંકા કરે તો આ બંને દોષ એમાં નથી એવું જણાવતા કહે છે કે ભય રહિત વિતરામ્ય ભયાન શોકાન. તો ભય રહિત આ લોકના અને પરલોકના ભય વિનાના અને શોક રહિત પોતે જતા રહેવાથી શોક ઉત્પન્ન ન કરે તેવા છે એવો અર્થ છે. એટલે ભય રહિત છે એટલે કે આ લોકનો અને પરલોકનો પણ ભય નથી થતો એવા ઉત્તમ પ્રકારના પ્રસાદો છે. અને શોક રહિત એટલે પોતે જતા રહેવાથી શોક ઉત્પન્ન ન કરે તેવા છે એવો અર્થ છે. જે આગળ આપણને બતાવશે કે કરદમજી જયારે જાય છે ત્યારે પણ એમને જે વિષયો કરીને જે વિમાન પણ ઉત્પન્ન કર્યું છે એ બધું છે એ પણ એમનું ત્યાં ને ત્યાં રહે છે, એનો લોભ નથી થઈ જતો. એ રીતે અહીંયા કહી રહ્યા હું થોડું સમજાય છે. આટલો 7મો શ્લોક અહીંયા સંપન્ન થયો છે. કોઈને કઈ પ્રશ્ન? મને પ્રશ્ન છે અહીંયા. એટલે શરૂઆતથી કરદમજી જે દેવહૂતિજીને આપવા માટે આગળ વધ્યા છે તો પ્રસાદો, તો ભગવાનના પ્રસાદો એટલે કર્મજ્ઞાન વ્યક્તિ એમને જે પ્રાપ્ત થઈ છે પણ એ માર્ગ જે છે એ બધા દેવહૂતિજીને પ્રદાન કરે છે કે જેથી એમને પણ ઉત્તમ પદ પ્રાપ્ત થઈ શકે. ઠીક છે, આ વાત સમજાય. પણ શરૂઆતમાં આવે છે કે ચોથી પંક્તિ છે સુબોધની, તેનું કારણ સ્વધર્મમાં રહેલા એ વિશેષણથી કહેલું છે. ઠીક છે, એ સમજાયું. સ્વધર્મ એટલે ભગવત ધર્મ, તેમાં હું નિરત
રહેલો છું તે પ્રસાદો જો દયાથી પ્રાપ્ત કરેલા હોય તો બીજાને આપવામાં આવતા કાર્ય કરવા શક્તિવાળા ન રહે. એટલે અહીંયા દયાથી પ્રાપ્ત કરેલા હોય તો બીજાને આપવામાં આવતા કાર્ય કરવા શક્તિવાળા ન રહે. એટલે આ કરદમજીએ જો દયાથી, આને હું કેવી રીતે સમજો એ કહું છું કે કરદમજીએ જો દયાથી પ્રાપ્ત કર્યા હોય તો બીજાને આપે તો એ કાર્ય કરવા શક્તિવાળા ન રહે. આવો આશય છે? હા, એવું છે કે જો દયાથી પ્રાપ્ત કર્યા હોય તો પછી બીજાને આપે તો એ નમાલા, એટલે અહીંયા આગળ પણ કહ્યું નમાલા નથી, ઉત્તમ છે, તો એ નમાલા થઈ જાય જો દયાથી પ્રાપ્ત કર્યા હોય તો. પણ એવું નથી. એટલે દયાથી એટલે સાધન રહિત પ્રભુ કૃપાથી પ્રાપ્ત થઈ ગયા હોય એવી રીતે દયા માનવી. અહીંયા તો એવો જ વાત, પ્રભુ કૃપા તો છે જ, પણ સાધન એમણે કરેલું છે એટલે તપસ સમાધિ વિદ્યાત્મ યોગ વિજિતા એમ કહ્યું છે ને. એટલે જેમ પાકિસ્તાન અત્યારે ઘણું બધું પૈસો પ્રાપ્ત કરે છે પણ એ બધું ભીખના રૂપમાં એને મળે છે, એને કારણે એ અપ્રયોજક બની જાય છે. એને એટલું પ્રાપ્ત કરેલું છે. પણ આપણે આપણા પુરુષાર્થથી સાધન બલથી જે પ્રાપ્ત કરીએ છીએ તો આપણે કોઈને આપી પણ શકીએ છીએ. આજે પાકિસ્તાન કોઈને આપી શકવા સમર્થ નથી. થઈ ગયું. હા, છે દંગતરાના અહીંયા એવું મને પૂછવું છે કે એને શું પ્રાપ્ત થયું, એમને શેનું દાન કર્યું? કારણ કે એવી રીતે જો સમજીએ કે તપથી એને ધર્મથી જે કોઈ પ્રસાદો થાય તો ધર્મથી શું મળ્યું એમને, પછી સમાધિથી અણિમા વગેરે પ્રાપ્ત થયું તો શું એમણે એ અણિમા વગેરે સિદ્ધિનું દાન કર્યું? એવી રીતે આપણે પારાયણમાં બધું વાંચ્યું ને આગળ. હવે જે આપવાનું છે એ દેખાડશે. અત્યારે તો હું આપું છું એ તું જો એમ કહ્યું. હવે શું જુએ છે એનું વર્ણન આગળ આખો અધ્યાય છે. ઓકે, હું સમજી કે આ હા ભલે. હા જીજી, પ્રણામ. હા જીજી, અહીંયા આ સુબોધિની જે પૂર્ણ થતા છેલ્લી પંક્તિ છે ને કે તેઓ એટલે કે ભય રહિત, આ લોકના અને પરલોકના ભય વિનાના અને શોક રહિત, પોતે જતા રહેવાથી શોક ઉત્પન્ન ન કરે તેવા છે, એવો અર્થ છે. તો જે પોતે જતા રહેવાથી એમાં પ્રસાદ ના માટે કહી રહ્યા છે ને કે અહીંયા પ્રસાદો પણ વિષયો હોવાથી, તો પ્રસાદ સમજવાનું કે બીજું કરદમજી સમજવાનું એ જરા સ્પષ્ટ કરવું હતું. ના, વિમાન બધું જતું રહેશે થોડા દિવસમાં, એની વાત થઈ રહી છે. અચ્છા, ઓકે. હા જી, હા, થયું સ્પષ્ટ. પ્રણામ જીજી. દંડવત પ્રણામ જીજી. જે અહીંયા જે શંકા કરી છેલ્લા પેરેગ્રાફમાં કે તે બે દોષ તેમાં નથી, તો ઉત્પત્તિથી થતા દોષ છે તે આ ભય અને શોક, એ બે દોષની વાત કરી રહ્યા છે, એવું બરાબર છે? અચ્છા, એટલે સોરી. હા, કહ્યું જે એવું કહ્યું કે હા એ દોષ છે, ભય રહિત અને શોક. ઓકે, જી. એટલે કોઈ પણ વિષયો જે ઉત્પન્ન થયેલા હોય તો એ હંમેશા કંઈ ને કંઈક ભય અને શોક ઉત્પન્ન કરે જ, એવું માની શકાય છે. હા, એવું જ સમજાય છે. ઉત્પન્ન થયેલા હોય તો ભય શોક થાય જ, પણ ભય રહિત અને શોક રહિત એટલે એવા એ ઉત્તમતા એમની બતાવી રહ્યા છે કે આવા થશે. ભય રહિત દોષ ને ઉત્પત્તિ સાથે સંબંધ નથી, પ્રસાદો પણ વિષય હોવાથી. અચ્છા, ઓકે. એટલે આ બધી અપ્સરાઓ, વિમાન ને આ બધું પેદા થશે ને એ બધા વિષયો જ તો છે, ભોગના વિષયો છે. જી. તો વિષય માત્ર છે એ ઔત્પત્તિક એટલે સહજ દોષ વાળા હોય છે. એટલે એની અંદર બાય ડિફોલ્ટ દોષ હોય છે. એ દોષ શું હોઈ શકે? તો એ ભય અને શોક. ઓકે. અને અહીંયા જે વાત કરી આપણે પેલા કે અલૌકિક વિષયમાં વિશ્વાસ રહે તે માટે દ્રષ્ટિ પણ આપું છું, તો બધી એમને જે પ્રસાદો પ્રાપ્ત થયા તે બધા પ્રસાદો તો આપ્યા જ, તેવી દ્રષ્ટિ આપવાનું એવું એક્સ્ટ્રા કહેવાનું કા તાત્પર્ય શું ગણવું જોઈએ? એટલે પ્રસાદો આપ્યા એટલે એમ કઈ દેખીતી રીતે આપ્યા નથી ને.
એ બધું એમની અંદર છે, એમને સિદ્ધ કરેલું છે, કરદમજીએ સિદ્ધ કરેલું છે પોતાના. સિદ્ધિ તો પ્રાપ્ત કરશે એ પોતાનામાં જ રહેશે. તો એ પ્રસાદો એ હવે આપી એટલે દ્રષ્ટિ આપશે તો એ જોઈ શકશે કે શું શું પ્રાપ્ત એમને પ્રસાદ પ્રાપ્ત થયેલા છે, એવું મને અહીંયા સમજાય. આ બધા પદાર્થો અલૌકિક છે, એટલે લૌકિક દ્રષ્ટિથી કોઈ વ્યક્તિ જોઈ ન શકે. તો આ વિમાન, અપ્સરા ઇત્યાદિ જે પણ આપવામાં આવશે એ ભગવાનની કૃપાથી, ઈચ્છાથી પ્રાપ્ત થયેલા છે, અલૌકિક છે. એટલે એને જોવા માટે એક અલૌકિક દ્રષ્ટિ પણ આપી રહ્યા છે. એ જ તો કહ્યું ને આખો વિસ્તાર. જી એકદમ સ્પષ્ટ થયું છે. પ્રણામ છે. અહીંયા જે એક કારણ છે કે બીજા પદાર્થોને જુદા પાડનારો નથી. એમાં છે એ પણ આથી સમજાતી છે, નાનો પણ પ્રશ્ન હતો. અને આપણે જે કહ્યું કે પરંતુ પદાર્થોના ખાસ ગુણ જોતા એ પદાર્થો ન આપવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે. તો આ એ ના સમજાય. એ તો એક બાજુ કહ્યું કે હું એ જ પદાર્થો આપું છું, બીજા પદાર્થોને જુદા પાડનારો નથી. એમાં મૂળ કે છે એ પણ સમજાય. મને એ પણ સમજાયું કે બીજા પદાર્થોને જુદા પાડનારું નથી. એટલે આ જે કઈ હું આપું છું એટલે બીજા ફૂટનોટમાં એવું કહે છે બીજા પદાર્થો ન આપે એમ જણાવતો નથી એવો અર્થ છે. એટલે હું આટલું આપું છું એમ જો કહ્યું તો બીજું નહીં આપવું, એવું બીજા પદાર્થોને હું બીજું નહીં આપું એવું કહેવા માટે નથી કહી રહ્યા, એવું નથી કહેવા માંગી રહ્યા. કરદમજીનો તાત્પર્ય શું છે કે આ જે હું આપું છું એ ઉત્તમ છે એમ કે. એટલે પદાર્થોના ખાસ ગુણ, આગળ જે કહું પદાર્થોના ખાસ ગુણ જોતા તે પદાર્થો ન આપવા યોગ્ય તરીકે પ્રસિદ્ધ છે. આવા ઉત્તમ પદાર્થો છે કે બીજા પદાર્થો કોઈ, એટલે આ પદાર્થો કોઈને આપી ના શકાય એવા ઉત્તમ પદાર્થો છે, એ હું તમને આપું છું એવું મને જણાય છે. બીજા પદાર્થો ન આપે એમ જણાવતું નથી. એનો અર્થ કે આ ઉત્તમ પદાર્થોમાં જ બીજા અન્ય પદાર્થો પણ આવી જ ગયા એમ. જુદા પાડનારું નથી. એટલે જે પદાર્થો છે એ અધેય પદાર્થો છે, ન આપી શકાય એવા છે, એ જ હું તને આપી રહ્યો છું. એટલે અધેય પદાર્થો જ આપી રહ્યો છું, તે સિવાયના પદાર્થો નથી આપી રહ્યો. એમાં એવકાર એને વ્યવચ્છેદક નથી. એમ બીજા પદાર્થો ન આપે એમ જણાવતો નથી. એવકારનો અર્થ એવો નથી. જે આપી રહ્યો છું, જે આપવાનું છે, જે અધેય છે એ જ આપી રહ્યો છું. એ જ આ બધા આગળ વર્ણન જે આવશે એ અધેય છે. સંબંધ હોવાથી તે પદ પ્રાપ્ત એ પણ મારો પ્રશ્ન જ હતો છે. એ તો આગળ કહીને આવ્યા ને કે દેવહૂતિજી જે છે કરદમથી પતિવ્રતા ધર્મથી નિત્ય સેવા કરી રહ્યા છે, સતત કરી રહ્યા છે, અને એની વિશેષતાનું પણ વર્ણન આગળના શ્લોકમાં આવ્યું છે. તો હવે એમાં આપવાનું શું? એ તો પ્રાપ્ત જ છે એમને, એ કહી રહ્યા છે. હા, આ બધું જ પદાર્થનો પદ જાય. પાતિવ્રત્ય ધર્મથી જે પદ પ્રાપ્ત થાય તે એવું આપણે કહી શકીએ છીએ. ખરું ના કહી શકીએ. દેવહૂતિ રાજાની કન્યા હોવાથી રાજ્યના સંબંધવાળા તેઓ પદાર્થોનો જ ઘણો આદર કરે, પરંતુ અલૌકિક પદાર્થોનો આદર ન કરે એવી શંકા થાય. તેથી નીચેના શ્લોકથી પહેલા ભોગ કરવા યોગ્ય તરીકે જાણેલા પદાર્થોની નિંદા કરે છે. એટલે દેવહૂતિજી રાજાની કન્યા છે તો એ એવા જ રાજાના સંબંધવાળા એવા જ પદાર્થોનો આદર કરશે, પણ જો અલૌકિક પદાર્થોનો આદર નહીં કરે એવી કોઈ શંકા કરે તો હવે કે છે કે જે ભોગ કરવા યોગ્ય પદાર્થો છે એની તો નિંદા કરી રહ્યા છે. અન્ય પુનર્ભગવતો ભ્રુવ ઉદ્વિજૃંભ વિપ્રશિતાર્થ રચના કિમ
ઉરુક્રમસ્ય સિદ્ધા અસી મુંક્ષ્વ વિભવાન નિજ ધર્મ દોહાન દિવ્યાન નરૈ દુર્તિઘાન રૂપ વિક્રિયાભિ. મોટા પગલા ભરનાર ભગવાનની ભ્રમરના બગાસાથી જેમના પ્રયોજનની રચનાનો નાશ થાય છે તેવા બીજા પદાર્થો તો શું હિસાબના તે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. પોતાના ધર્મનો લાભ કરાવનારા દિવ્ય રાજા હોવાના વ્યામોહથી મનુષ્યોને પ્રાપ્ત થઈ ન શકે તેવા વિભવોનો તો ભોગ કર. સુબોધિનીજી કરે છે. બીજા રાજ્ય વગેરે અથવા સ્વર્ગ વગેરે પદાર્થો શું હિસાબના, કઈ પણ હિસાબના નહીં એવો અર્થ છે. એટલે અહીંયા ભોગ કરવા યોગ્ય તરીકે જે જાણેલા પદાર્થોની નિંદા કરે છે એ અહીંયા બતાવી રહ્યા છે કે રાજ્ય વગેરે આ બધા ભોગ માટેના છે, સ્વર્ગ વગેરે પદાર્થો આ બધા ભોગના જે સાધનો છે કે અથવા ફળ રૂપ મળે તો આ ભોગના માટે છે. તો એ બધા તો શું હિસાબના, કઈ પણ નહીં એવો અર્થ છે. કારણ કે અલૌકિક જે છે એની તો ઉત્તમતા છે એમ બતાવે છે. પછી કે છે તેનું કારણ બતાવે. મોટા પગલા ભરનાર ભગવાનની ભ્રમરના બગાસાથી જેમના પ્રયોજનની રચનાનો નાશ થાય છે તેવા વિશેષણથી કહેલું છે. એટલે અહીંયા જે કહ્યું ને ઉદ્બ્રિજૃંભ વિપ્રસિતાર્થ રચના કિમ ઉરુક્રમસ્ય, એવા મોટા ડગ ભરનારો ઉરુક્રમ ભગવાન જે છે એવા ભગવાનની ભ્રમરના બગાસાથી જેમના પ્રયોજનની રચનાનો નાશ થાય છે એવું અહીંયા વિશેષણ જે લીધેલું છે. એટલે જે ભગવાન આવા 3 ડગલા ભરનાર જે ઉરુક્રમ છે એવા એનાથી બધી જે રાજાઓના જે પ્રયોજનો છે તે બધાનો એ રચનાનો પણ નાશ થઈ જાય છે એવા વિશેષણથી અહીંયા કહી રહ્યા છે કે આવા ભગવાન છે સર્વ સામર્થ્યવાન. ભગવાન શબ્દથી શક્તિ જણાવેલી છે. મોટા પગલા ભરનાર શબ્દથી અદ્ભુત ધર્મ કરનાર હોવાનું કહેલું છે. કારણ કે ભગવાન તેવા ન હોય તો પોતે આપેલા પદાર્થોનો પોતે જ નાશ કેમ કરે? જો ભગવાન એટલે ભગવાન કેવા છે? અદ્ભુત ધર્મ કરનાર હોવા વાળા ભગવાન છે. ભગવાન આવા અદ્ભુત ધર્મ કરનાર ના હોય તો પોતે આપેલા પદાર્થોનો ભગવાન પોતે જ નાશ કેમ કરે અને અપકાર કરનારા કેમ થાય અને આત્મા થઈને એવો અપકાર કેમ કરે? આથી સર્વ દોષો દૂર કરેલા છે અને ભગવાને કરવા ઈચ્છેલું ન જણાવવાનું કારણ કહેલું છે. એટલે આ બધા દોષો અહીંયા જે બતાવી રહ્યા છે એ બધા દોષોને દૂર કરતા કે છે કે ભગવાને જ કરવા ઈચ્છેલું ન જણાવવાનું કારણ કહેલું છે. ભગવાને કરવા ઈચ્છેલું ન જણાવવાનું કારણ કહેલું છે. એટલે ભગવાન એવું જ ઈચ્છી રહ્યા છે. એ જ રીતે અહીંયા જે ભગવાન જે પ્રકારથી ઈચ્છી રહ્યા છે એ જ પ્રકારથી કરદમજી દેવહૂતિજીને ન જણાવવાનું કારણ નથી સમજાતું. અત્યારે એકદમ મને નથી સ્કોપ થઈ રહ્યું. તેથી જ તેમની ભ્રમરરૂપ કાલનું જે બગાસું એટલે આળસથી પણ ગ્રહણ કરવું તેનાથી જ નાશ થયેલો છે જેના પ્રયોજનની રચનાનો તેવા રાજ્ય વગેરે પદાર્થો છે. એટલે આ જે ભ્રમરરૂપ કાલનું જે બગાસું એટલે આ ભગવાનની ભ્રમરરૂપ એટલે ભ્રુકુટી ભગવાનની છે એ કાલ સમાન છે. એ કાલનું જે બગાસું એટલે આળસથી પણ ગ્રહણ કરવું. બગાસું એટલે જે અહીંયા કહ્યું કે આળસથી પણ ગ્રહણ કરવું એનાથી જ નાશ થયેલો છે જેના પ્રયોજનની રચનાઓ એટલે જે ભોગ્ય પદાર્થો છે એ બધા ભોગ્ય પદાર્થો એ ભગવાનની આવી રચનાથી જ નાશ પામે એવા છે. રાજ્ય વગેરે પદાર્થો જે છે એનો નાશ થયેલો છે. સ્વરૂપથી પણ તેઓનો નાશ થાય છે અને જે પ્રયોજનથી કરવામાં આવ્યા હોય તે પણ સિદ્ધ કરાવતા નથી. પ્રયોજન માટે તેમનું રચના નિર્માણ થયેલું. એટલે આ બધા પદાર્થો રાજ્ય વગેરે પદાર્થો કે ભોગ વગેરે સ્વર્ગાદિના જે પદાર્થો છે એ બધાનો તો સ્વરૂપથી પણ નાશ થાય છે અને જે પ્રયોજનથી કરવામાં આવ્યા હોય તે પણ સિદ્ધ કરાવતા નથી. એટલે એ જે પ્રયોજન માટે તેમનું રચના નિર્માણ થયેલું હોય એ બધા નાશ થવા યોગ્ય જ છે એવું મને અહીંયા સમજાય છે. મતલબ લૌકિક ભોગ આ બધા નાશ થવા યોગ્ય જ છે એમ અહીંયા કહી રહ્યા છે. હું પણ તેવી જ હોવાથી મને યોગ્યતા પ્રમાણે જ ફલ ભલે પ્રાપ્ત થાય એમ દેવહૂતિ કહે. દેવહૂતિજી એમ કે હું પણ તો એવી જ છું ને, તો મને મતલબ રાજાની પુત્રી છું તો કદાચ મને પણ એવું જ ફલ ભલે પ્રાપ્ત થાય એવું જો દેવહૂતિ કહે કે લૌકિક ભોગ કે રાજ્ય વગેરે એવું પ્રાપ્ત થાય તો કે છે કે કરદમજી કહે છે
તેથી કહે છે કે તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, પણ તું પહેલાના જેવી સિદ્ધિ પ્રાપ્ત કર્યા વિનાની નથી. અત્યારે તે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, તું પહેલાના જેવી હવે નથી રહી, એમ દેવહૂતિજીને કહી રહ્યા છે. તેથી પહેલા પ્રાપ્ત થયેલા વિષયોનો ભોગ કર તો પતિત થા. પહેલા જો પ્રાપ્ત થયેલા જેવા વિષયો હતા રાજ્ય ભોગ આદિના, કેમ કે રાજાની પુત્રી છે, તો એવા જે વિષયોનો ભોગ કરે તો એ પતિત થા. પહેલાના વિષયો ન ભોગવવાનું માત્ર કહેતો નથી, પણ તું વિભવોનો ભોગ કર. એટલે પહેલાના વિષયો જે તે ભોગવ્યા એવાનો ભોગ અત્યારે ન ભોગવવાનું એવું નથી કે એટલું માત્ર નથી કહેતો, પણ તું હવે તેનો ભોગ કર, તો કે છે વિભવોનો ભોગ કર. વિભવનું અહીંયા વ્યુત્પત્તિ અર્થ કરી રહ્યા છે. વિગત જતો રહેલ છે ભવઃ, જન્મ જેમનાથી તેવા વિભવો, વિષયો હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે. એટલે એવા ભોગ અલૌકિક અહીંયા બતાવી રહ્યા છે. એવા ભોગ કર કે જેનાથી જતો રહેલ છે જન્મ જેમનાથી તેવા, એને વિભવ કહી રહ્યા છે. એટલે જેનાથી જન્મ મરણ હવે થાય જ ના, એવા ભોગ અલૌકિક ભોગને તું ભોગવ. વિષયો હોવા છતાં પણ આ કેવા ભોગ છે કે મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે, કેમ કે ભગવાને આપેલા પ્રસાદો રૂપ છે. વળી આ ધર્મના ફલરૂપ નથી, તેવા હોય તો કરેલા ધર્મનો ક્ષય થાય. 1 નંબરની ફૂટનોટ છે કે ધર્મના ફલરૂપ વિષયનો ભોગ થાય તેમ ધર્મનો ક્ષય થતો જાય છે. ધર્મના ફલરૂપ વિષય, ધર્મનું ફલ જે વિષય છે એનો ભોગ થાય તો ધર્મનો ક્ષય થતો જાય છે. આ એવો આ નથી, આ તો દિવ્ય વિષયો છે. એટલે આ દિવ્ય વિષયો તો ઉલટા ધર્મનો લાભ કરાવનારા છે, એવો અર્થ છે. તો આપણે જાણીએ છીએ કે સ્વર્ગ આદિની પ્રાપ્તિ થાય તો પછી પુણ્ય બધા નષ્ટ થાય એના, અને જયારે પુણ્ય નષ્ટ થાય તો પછી પુનઃ એનો જન્મ પણ થઈ જાય છે. તો એ તો ધર્મનો ક્ષય થાય તેવા ભોગો છે. પણ આ જે ભોગ છે એ દિવ્ય વિષયો તો ઉલટા ધર્મનો લાભ કરાવનારા છે. એટલે આવા વિષયોનો ભોગ કર તે અલૌકિક છે. ઉલટા પોતાના ધર્મ પતિવ્રતાપણું વગેરેનો લાભ કરાવનારા છે. એમ પોતાના ધર્મનો લાભ છે જેમનાથી એ વિશેષણથી કહેલું છે. તો પોતાના ધર્મનો લાભ છે એવા દેવહૂતિજીને કહે છે કે પાતિવ્રત્ય જે ધર્મ છે એનો લાભ કરાવનારા આ ધર્મો છે. માત્ર ફલથી જ તેવો ઉત્તમ છે એમ નથી, પણ સ્વરૂપથી પણ ઉત્તમ છે. માત્ર ફલ જ આટલું ઉત્તમ પ્રકારનું ફલ દિવ્ય છે, મોક્ષ જેવું ફલ પ્રાપ્ત થાય છે, એવું ખાલી ફલથી જ ઉત્તમ નથી, પણ સ્વરૂપથી પણ ઉત્તમ છે. એટલે કે ભગવાને આપેલા પ્રસાદો છે એટલા માટે એની સ્વરૂપથી પણ ઉત્તમતા બતાવી રહ્યા છે. એમ મનુષ્યને પ્રાપ્ત થઈ ન શકે તેવા વિશેષણથી કહે છે. અમે રાજા છીએ એવો વ્યામોહ સન્નિપાતનું પરિણામ છે. એટલે અહીંયા મનુષ્યોને પ્રાપ્ત ન થઈ શકે તેવા ભોગો છે, ઉત્તમ છે. જો અમે રાજા છીએ એવો અગર મોહ થઈ ગયો હોય, વ્યામોહન થયું હોય, તો એ તો ગુણોનો સન્નિપાતનું જ આ પરિણામ છે. તેવા સાધનોથી ભોગ કરનારા મનુષ્યો તે દિવ્ય વિષયોને પ્રાપ્ત કરી શકતા નથી, એવો અર્થ છે. એટલે એવા સાધનો હોય સન્નિપાત વગેરેથી વ્યામોહનથી જે ભોગ કરનારા મનુષ્યો છે તે આવા દિવ્ય વિષયોને પ્રાપ્ત કરી શકતા નથી, એવો અર્થ અહીંયા કરે છે. એટલું જ છે. 8મું શ્લોક પણ સંપન્ન થયું. મારા પણ શ્લોક અહીંયા સંપન્ન થયા. પ્રશ્ન મારો આટલું છે કે અહીંયા ભગવાને કરવા ઈચ્છેલું ન જણાવવાનું કારણ, એટલે દેખાતું નથી જે દ્રષ્ટિ આપી એ જ સમાધાન કરવું હોય. अन्ये पुनर्भगवतो भ्रुव उद्विजृंभ विभ्रंशितार्थ रचना किमुरुक्रमस्य. 8મા શ્લોકમાં જે પ્રસાદ નું દાન દેવહૂતિને કરવા અને એ દાન આપ્યું છે એને જોવા માટે દિવ્ય દૃષ્ટિ આપવાની વાત કરી. હવે એ જે દેવહૂતિ જોશે એના સંબંધમાં દેવહૂતિ રાજકન્યા હોવાથી એણે પણ લોકવિલક્ષણ પદાર્થોનો ભોગ કરેલો કે જોયેલો છે, તો એ પદાર્થોના સંબંધમાં એને એવી શંકા થાય એની ઉત્તમતાના વિષયમાં, અને તે કારણે એ જે પદાર્થો અલૌકિક એને પ્રદાન કરવામાં આવશે એમાં એની કદાચ રુચિ ન થાય.
એટલે એણે જે રાજ્ય ભોગ ભોગવેલો છે એ તો ભગવાનની ઈચ્છાથી સાધારણ મનુષ્યને પ્રાપ્ત થાય અને ભગવાન ઈચ્છે તો કાલ એનો ગ્રાસ બનાવી લે તત્ક્ષણ. તો એ પદાર્થો તો નિંદિત છે, તુચ્છ છે, એવું અહીંયા કહી રહ્યા છે અન્ય પુનર્ભગવતો. એટલે ગુરુક્રમ ભગવાનના ભ્રકુટી વિલાસથી જેમના પ્રયોજનની રચનાનો એટલે રાજ્યાદિ ભોગ પદાર્થો છે એનો નાશ થઈ જાય છે. તો બીજા પદાર્થો એટલે આપણે સાધારણ મનુષ્યો જેને પ્રાપ્ત કરીએ અને ભોગવીએ છીએ એની શું વિચાર? તો સાધારણ લૌકિક ભોગ્ય પદાર્થો અને લોક વિલક્ષણ રાજ્યાદિના ભોગ્ય પદાર્થો એ બંને દેવહૂતિને કરદમ જે આપવાના છે એ અલૌકિક પદાર્થની તુલનામાં ક્ષુદ્ર તુચ્છ છે. એ વાત અહીંયા કૈમુતિક ન્યાયથી બતાવી રહ્યા છે. એમણે જે આ પ્રશ્નમુખથી જે કહ્યું કે બીજા પદાર્થો તો શું હિસાબના, એ પ્રશ્નથી જ આથી એટલે આ પ્રશ્ન જેવું વાળું જે વિધાન છે એનાથી કરદમ સર્વ દોષો દૂર કરેલા છે અને ભગવાને કરવા ઈચ્છેલું ન જણાવવાનું કારણ કહેલું છે. તો દેવહૂતિ જે છે એને હજી એ દૃષ્ટિ પ્રાપ્ત નથી, એને કારણે કદાચ દેવહૂતિને આ બધા પદાર્થોમાં પૂર્વ ભોગ ભોગવેલો છે એનાથી તુચ્છતાની દૃષ્ટિ થાય, પરંતુ અહીંયા એ દોષને દૂર કરેલો છે. દેવહૂતિ શું જાણે કે એ તો રાજાની દીકરી છે, તો પેદા થતાની સાથે જ એણે સોનાની થાળીમાં જમ્યું છે. એની નાશવંતતા કે તુચ્છતા અને આ બધા વિષયો છે એનો તો બોધ એને ક્યાંથી હોય ને? તો કરદમ જે છે એની હીનતા અહીંયા બતાવી રહી છે. અહીંયા જે આવી ગયું ને જે વિશેષણ વાક્ય પોતાના ધર્મનો લાભ છે જેમનાથી, આ વિશેષણ માટે જે વર્ગીકરણ આવ્યું ને એટલે મહાપ્રભુએ સમજાવ્યું ને કે આ ધર્મના ફલરૂપ નથી તેવા હોય તો કરેલા ધર્મનો ક્ષય થાય. આ જે બેકગ્રાઉન્ડ લીટી ઉલટા પોતાના ધર્મ વળી ત્યાંથી લઉં છું, વળી આ ધર્મના ફલરૂપ નથી તેવા હોય તો કરેલા ધર્મનો ક્ષય થાય. એટલે ધર્મનો ફલરૂપ નથી, જે સ્વર્ગ વગેરે મળે છે કે રાજ્ય વગેરે મળે છે એ ધર્મના ફલરૂપ હોય છે. તો આ એવું નથી, તેવા હોય તો કરેલા ધર્મનો ક્ષય. જો એવા હોય તો ધર્મનો ક્ષય થાય, એ જે પ્રાપ્ત કરે તો ભોગ કરે એટલે એ ધર્મનો ક્ષય થઈ જાય. ધર્મનો નાશ થાય તો જ તો એ પ્રાપ્ત મતલબ એનો ભોગ કરે એટલે ધર્મનો ક્ષય થતો જાય, એવું જ હોય ને. ઉલટા પોતાના ધર્મ પતિવ્રતાપણું વગેરેનો લાભ કરાવનારા છે. એટલે અહીંયા જે તમે જે પાતિવ્રત્યપણું તમને જે કર્યું છે અત્યાર સુધી એનો લાભ તમને આ રીતે મળી રહ્યો છે. એટલે કે આ જે તમે જે પતિવ્રતપણું જે ધર્મ કર્યો એને નિભાવ્યો, એનાથી મારી પ્રસન્નતા થઈ અને એનાથી તમને આ જે પ્રસાદો ભગવત પ્રસાદો પ્રાપ્ત થયા એટલે તમારું જે પાતિવ્રત્યપણું છે એનાથી તમને લાભ થયો છે. એટલે તમારું જે ધર્મ છે પાતિવ્રત્યપણું એનો એ ધર્મનો લાભ છે જેમનાથી, એટલે કે આ રીતે મારી પ્રસન્નતા અને એનાથી આ બધું પ્રસન્ન થયો એ લાભ થયો છે. એટલે ફલથી જ ઉત્તમ છે એમ નહીં, પણ સ્વરૂપથી પણ ઉત્તમ છે એવું કહે છે, કેમ કે ભગવત પ્રસાદો છે એવું મને સમજાય છે. ધર્મનો ફલરૂપ નથી, ધર્મના સ્વરૂપ આગળ તો કહ્યું ને કે આ વિષયો હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે. જો મોક્ષ આદિ નથી મળતા જે તો નથી. એટલે આગળ જે કહ્યું ને ભગવત ધર્મ, સ્વધર્મ એટલે ભગવત ધર્મ. તો ધર્મરૂપ ધર્મ કર્યો અને પ્રાપ્ત થયું એટલે કોઈ પ્રકારના સાધન કર્યા અને પ્રાપ્ત થયું એવું નથી. ભગવાનના કૃપા પ્રસાદથી આ પ્રાપ્ત થયું છે એટલે આની ઉત્તમતા બતાવી રહ્યા છે એવું મને સમજાય. હવે જે કે મને તો આટલું સમજાય છે. આગળ એ જ તો કહ્યું કે વિષયત્વેપી મોક્ષ સાધકાન,
તો એ જ તો કહી રહ્યા છે આ વિષય હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે. તો આ તો બે વિરુદ્ધ વસ્તુ થઈ ગઈ ને. એટલે વિષય રૂપ હોત તો કેવા હોત કે પુણ્ય પ્રાપ્ત કર્યું અને એનો ભોગ કર્યો, પુણ્યનો સંચિત પુણ્યનો ક્ષય થઈ ગયો એમ. પણ આ તે પ્રકારના નથી. એટલે ઉલટા પોતાના ધર્મ પાતિવ્રતાપણા વગેરેનો લાભ કરાવે છે. દંડવત પ્રણામ જે એટલે મને એમાં અંદર ખાલી એવું સમજાય છે કે જે ધર્મનો ક્ષય થાય એમ કહ્યું ને, તો એટલે એમ છે કે કોઈ વિષય રૂપ ભોગ થાય, એ ભોગ આપણે કોઈ ધર્મને લીધે ધારો કે સ્વર્ગ પ્રાપ્ત થયું તો એ સ્વર્ગને ભોગ ભોગવી લઈએ ને તો પછી એ ધર્મનો ક્ષય થઈ જાય તો પાછું ભૂતલ પર આવવું પડે. એટલે મીન્સ કે તમને જે વિષયો પ્રાપ્ત થાય છે ભોગરૂપી ફલરૂપી, તે ધર્મનો તમે ઉપયોગ કરો તો પછી એનો ક્ષય થઈ જાય ધર્મ પાછો. પણ આ ધર્મ એવો છે કે આ વિષયો કે જે અલૌકિક વિષયો છે એનો ભોગ ભોગવવાથી એમનું જે પતિવ્રતાપણું રૂપી ધર્મ છે ને એમાં તો ઉલટાની ઇન્ક્રીઝ થશે, એ વધશે એમ, એનો ક્ષય નહીં થાય. એ રીતનું મને સમજાય છે. એટલે પોતાનું જે પતિવ્રતાપણું છે ને તો આવા ભોગ ભોગવવામાં એમનું પતિવ્રતાપણું વધશે. એટલે પોતાના ધર્મ પતિવ્રતાપણું વગેરેનો લાભ કરાવનાર છે એમ પોતાના ધર્મનો લાભ છે જેમનાથી વિશેષણથી કહેલું છે. એવું સમજાય છે જે પ્રણામ. મને એવું સમજાય છે કે આ છે ને ધર્મના ફલરૂપ હોય ને તો ક્ષય થાય, પણ ભગવાનની પ્રસન્નતાથી ફલરૂપ છે એટલું સમજાય છે મને. બરોબર છે એમ? પ્રણામ સર. એટલે જે અત્યારે સમજાવ્યું ને આ પૂછ્યું એમાં વિષય આગળ એવી રીતે આવ્યો કે વિષય હોવા છતાં પણ મોક્ષ પ્રાપ્ત કરાવનારા છે. તો આ તો બે વિષય છે અને પાછો મોક્ષ પ્રાપ્ત થાય છે. તો એવું કેવી રીતે? તો કે છે કે આ ધર્મના ફલરૂપ નથી. તો ધર્મથી કઈ પાપ પુણ્ય કઈ પણ થયું ને એ પાપ પુણ્યનું જે સ્વર્ગાદી કઈ પણ ફલ હોય એ રૂપ આ જે વિષયો છે એ નથી અલૌકિક વિષયો. જો એવા હોય તો ધર્મનો ક્ષય થઈ જાય, પણ અલૌકિક છે. એના કારણે શું થઈ રહ્યું છે દેવહૂતિજીને કે એમના પતિવ્રતપણામાં એમને લાભ થઈ રહ્યો છે. જે અલૌકિક વિષયો હવે જે અલૌકિક વિષયો આગળ જે હવે બતાવશે એનાથી એમના પતિવ્રતપણામાં લાભ થઈ રહ્યો છે, જે એમને મોક્ષ વગેરે પ્રાપ્ત કરાવનારા પણ થાય છે. એમ જે અત્યારે સમજાવ્યું. નાનુભાઈ, આ દિવ્ય વિષયો તો ઉલટા ધર્મનો લાભ કરાવનારા છે એવો અર્થ છે. તો એ ધર્મનો લાભ કરાવનારાનો મતલબ શું? પોતાના ધર્મનો લાભ. એટલે અત્યારે તો દેવહૂતિના સામે પાતિવ્રત્ય જ છે. સમજાયું ને? એ ધર્મના ફલરૂપ નથી. તો એક બાજુ કયું છે હું એને મોક્ષ સાથે જ ધર્મના ફલને મોક્ષ સાથે લઈ રહી હતી એટલા માટે હા, પણ એ પણ આમાં છે જ. એ વાત પણ આની અંદર છે જ. મોક્ષ એ પણ નથી જ. નહીં, પોતાના ધર્મનો લાભ છે જેમનાથી. એટલે પોતાના ધર્મ એટલે પાતિવ્રત્ય રૂપ જે ધર્મ છે એનો જે લાભ એટલે મુક્તિ. હવે તે પછી આગળ કહ્યું દેવહૂતિજીના માટે. પ્રણામ. જે આ છઠ્ઠી કારિકા છે એમાં છઠ્ઠા શ્લોકમાં કહ્યું છે કે સંતોષ, અને આ 7મા શ્લોકમાં દ્રષ્ટિનું દાન કર્યું એટલે સર્વનું દાન, અને આ 8મા શ્લોકમાં તેનું ખરેખર દુર્લભપણું જણાવ્યું. એમ સમજવાનું ને જે લૌકિક પદાર્થ કરતા તેનું અલૌકિકનું દુર્લભપણું જણાવ્યું. પ્રણામ. હા જે પ્રણામ. આ છેલ્લું વાક્ય છે ને, તેવા સાધનોથી ભોગ કરનારા મનુષ્યો તે દિવ્ય વિષયોને પ્રાપ્ત કરી શકતા નથી એવો અર્થ છે. જે એ વાક્ય નથી સમજાતું છે. પ્રણામ. જે એમાં આગળ કહ્યું ને અમે રાજા છીએ એટલે આગળ તે જોવું તો
મનુષ્યને પ્રાપ્ત થઈ ન શકે તેવા વિશેષણથી કહે છે. તો અમે રાજા છીએ એવો વ્યામોહ સન્નિપાતનું પરિણામ છે. તેવા સાધનોથી ભોગ કરનારા મનુષ્યો તે દિવ્ય વિષયોને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એવા વ્યામોહ જે સન્નિપાત થાય છે અને અમે રાજા છીએ એવું કરીને જે ભોગ ભોગવી રહ્યા છે એને તો આવા દિવ્ય વિષયો પ્રાપ્ત નથી જ કરી શકતા ને. એવી રીતે કહી રહ્યા છે. આવા દિવ્ય વિષયો લોકોને કેવી રીતે પ્રાપ્ત થશે? કેમ કે કરી પણ વ્યામોહનથી રહે છે. સન્નિપાતનું પરિણામ છે એમ કહી રહ્યા છે. એટલે સાત્વિક રાજસ સામે ગુણોનું સન્નિપાત. તો ગુણોના સન્નિપાતથી જે કરશે એને તો દિવ્ય વિષયો પ્રાપ્ત જ નહીં થાય ને, તો લૌકિક જ ભોગ થશે. એવી કે આ રીતે સમજવાનું જ ને. હા, એવું જ લાગે છે. જી જી જી, પ્રણામ. ફલથી અને સ્વરૂપથી બંને રીતે ઉત્કૃષ્ટ છે. હા જી, તો સમજાવ્યું છે. પણ આ સાધનો કીધા ને પછી આગળ જે વ્યામો ને સન્નિપાત કીધું ને, એટલે કયા સાધનો એ મારા ખ્યાલમાં નથી આવતું કે એટલે કયા સાધનો આવશે. હાજી, પ્રણામ. દેવહૂતિને જે અત્યાર સુધી રાજકન્યા તરીકે સાધનો જો ભોગ કરેલો છે એ લૌકિક સાધનો છે. યદ્યપિ અન્ય પ્રજાજનો જે ભોગવે છે એના કરતા એ ઉત્તમ હશે, પરંતુ તેમ છતાં પણ અત્યારે કરદમ દ્વારા જે પ્રસાદ પ્રાપ્ત થશે એની તુલનામાં એ ઉત્તમ નથી. એટલે તેવા સાધનોથી ભોગ કરનારા મનુષ્યો દિવ્ય વિષયોને પ્રાપ્ત કરી શકતા નથી. જી જે થયું. હા, પ્રણામ. જી જી. આગળ કોઈનો? પ્રણામ જીજી. મારા છે શ્લોક. હા હા, કરો. મારા 9 થી 11 શ્લોક છે, એનું પારાયણ કરું છું. એ પ્રમાણે બોલતા મૈત્રેય કહે છે કે એ પ્રમાણે બોલતા સર્વયોગ માયાની વિદ્યામાં નિપુણ કરદમને જોઈને અબલા ચિંતા રહિત થઈ. સહેજ લજ્જાવાળી દ્રષ્ટિને લીધે વિકસતા હાસ્યવાળા મુખવાળીએ તેણે વિવેક અને સ્નેહને લીધે ગળગળી થયેલી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. દેવહૂતિ કહે છે, હે ઉત્તમ દ્વિજ, હે શક્તિમાન, અમોઘ યોગ માયાના અધિપતિ, આપને વિશે અહો આ સિદ્ધ થયેલું છે. હે પતિ, હું તે જાણું છું. જે આપે શરત કહેલી તે એક વારનો અંગ સંગ થાવ. ઉત્તમ પતિ વિશે તે જ પતિવ્રતાઓના ગુણોનો પ્રસવ છે. તે વિષયમાં શું કરવું તે શાસ્ત્ર પ્રમાણે જાણી લો કે જેનાથી આપે ઉત્પન્ન કરેલા કામથી પરાભવ પામેલીનો મારો આ ઘણું રમણ કરવાની ઈચ્છાથી ઘણો દુઃખી થયેલો તુચ્છ દેહ રમણ માટે તૈયાર થાય. તેથી હે ઈશ, યોગ્ય ભવન જુઓ. 9મા શ્લોકની ઉત્થાનિકા. એટલે આગળ જે 7મા શ્લોકમાં બધા પ્રસાદો આપ્યા અને એની દ્રષ્ટિથી એમને બતાવ્યા, અને પછી એની સામે જે આગલા જે એમને ભોગવેલા છે બધા કેટલા તુચ્છ છે બધું સમજાવીને હવે કે છે કહેવાનું જે શરૂ કરે તેના માટે કે છે એ પ્રમાણે વર આપ્યો. એટલે આ બધો જે વર આપ્યો કે આ તું ભોગવ, ત્યારે તેના હૃદયમાં એકાએક બધું આવ્યું કે સમજાયું નહીં. એટલે આ બધા ભોગ બતાવ્યા અને એટલે પ્રસાદો બતાવ્યા અને ભોગવવાનું કીધું તો એકાએક તો એમને કશું સમજાયું નહીં. તેથી પહેલા વિચારેલ, એટલે અત્યાર સુધી જે વિચાર કરી રહ્યા હતા તેથી પહેલા વિચારેલ તેના જેવું કાંઈક માંગવાનો આરંભ કરે છે. હવે દેવહૂતિ પ્રાર્થના કરે છે કરદમજીને. એમ નીચેના શ્લોકમાં મૈત્રેય કહે છે. એની મૈત્રેયજી હવે એના માટે કહે છે, એવમ બ્રુવાણમ અબલા અખિલ યોગ માયા વિદ્યા વિચક્ષણમ એવ અવેક્ષ્ય ગતાધિરાસિત સંપ્રશ્રય પ્રણય વિવલયા ગિરેશદ વ્રીડાવલોક વિકસિદ્ધ સીતાનનાહ. એ પ્રમાણે બોલતા સર્વયોગ માયાની વિદ્યામાં નિપુણ કરદમને જોઈને અબલા ચિંતા રહિત થઈ. શેની ચિંતા તે આગળ કહેશે સુબોધિનીજીમાં. એટલે એ ચિંતા વગરની થઈ. સહેજ લજ્જાવાળી દ્રષ્ટિને લીધે વિકસતા હાસ્યવાળા મુખવાળીએ તેણે વિવેક અને સ્નેહને લીધે ગળગળી થયેલી વાણીથી નીચે પ્રમાણે કહ્યું. આરંભમાં સુબોધિનીજી, આરંભમાં તે દેવહૂતિનો ખેદ જતો રહ્યો. એમ એ પ્રમાણે બોલતા કરદમને જોઈને ચિંતા રહિત થઈ. એ જે કહ્યું એવમ બ્રુવાણમ, પછી જે અવેક્ષ્ય ગતાધિરાસિત એ જે કહ્યું તો એ કહે છે એ પ્રમાણે બોલતા કરદમને જોઈને ચિંતા રહિત થઈ. શબ્દોથી કહેલો છે.
એટલે આનાથી એની ચિંતાઓ દૂર થઈ કે એને જે ખેદ થયેલો હતો તે. સ્ત્રીઓને અસત્ય કહેવાથી દોષ થતો નથી એ નિયમ પ્રમાણે માત્ર કરદમનું મહાત્મ્ય જણાવનારું એ વચન ન હતું. એટલે સ્ત્રીઓને અમુક સંજોગોમાં કોઈ વખત જૂઠું બોલવામાં આવે તો વાંધો નથી, કારણ કે એનાથી કોઈ ક્લેશ કે એવું કઈ ઊભું ન થાય તો અસત્ય બોલવામાં વાંધો નથી, એવો કોઈક નિયમ છે. એ પ્રમાણે એને ખાલી અસત્ય કહીને એને શાંત રાખવા માટે કે એને ખેદ થયો તે જવા માટે આ વચન નથી કહ્યું. એટલે કહે છે કે એ નિયમ પ્રમાણે માત્ર કરદમનું મહાત્મ્ય જણાવનારું એ વચન ન હતું. એટલે ખાલી એમને સમજાવવા માટે કે મહાત્મ્ય જણાવવા માટે આ વચન નહોતું કહ્યું, આ બધું ફેક્ટ હતું. તેવી શંકા દૂર થાય તે માટે સર્વ યોગ માયાની વિદ્યામાં નિપુણ વિશેષણ કહેલું છે. એટલે જે અખિલ યોગ માયા વિદ્યા વિચક્ષણમ એ જે કહ્યું છે તે વિશેષણથી એમ કહે છે સર્વ જુદા જુદા બધા વિષય રૂપ જે યોગ માયા તેને વશ કરનારા મંત્રો વગેરે રૂપ વિદ્યા. એટલે જે યોગમાં અણિમા વગેરે જે એની વિદ્યાઓ છે, વિદ્યામાં એને જે વશ પોતાને પણ વશ કરે છે, એને મંત્રો એ વગેરેના જે મંત્રો છે એ રૂપની જે વિદ્યા છે એમાં એ નિપુણ છે. તેમાં વિચક્ષણ એટલે ઘણો નિપુણ કરદમ હતો. તેથી તેવાને જોઈને અને તેમ કહેનારને વિચક્ષ્ય આ સત્ય કહે છે એમ વિચાર કરતા જાણીને દેવહૂતિ ચિંતા રહિત થઈ. એટલે હવે એમને એટલા માટે ચિંતા, કારણ કે એમને જે વચન એમ આગળ કહે છે તે પ્રમાણે એમને જે વચન આપ્યું હતું તે વચનનો હવે ફળ પ્રાપ્ત થશે એવો વિચાર જાણીને એમને હવે ચિંતા રહિત થયા. કારણ કે આ જે એમને યોગ માયાની વિદ્યામાં એ નિપુણ છે અને એમને જોયું બધું દ્રષ્ટિથી, એટલે એમને ચિંતા ગઈ. દેવહૂતિ પ્રાર્થના કરે તે માટે ઉત્તરાર્ધ કહેલો છે. પ્રશ્રય એટલે વિનય, પ્રણય એટલે સ્નેહ. પ્રશ્રિત એવો પાઠ હોય ત્યારે સારી રીતે પ્રકર્ષેણ ઉત્તમ પ્રકારે આ જેનો શ્રિત આશ્રય કરેલો. એટલે પ્રશ્રિત એવો પાઠ અહીંયા નથી, અહીંયા પ્રશ્રય છે, એટલે કે વિનય એમનામાં હતો અને સ્નેહ વગેરે હતા. તો વિનય અને સ્નેહને લીધે એમનામાં જે તેનો જે પ્રેમ તેનાથી ગળગળી થયેલી વાણીથી કહ્યું. એટલે વિનય અને સ્નેહવાળી વાણીથી કહ્યું, કારણ કે વિનય પણ અક્ષરોને કંઠમાંથી બહાર નીકળતો રોકનારો છે. એટલે જેના પ્રત્યે આપણે વિનયથી વાતચીત કરતા હોઈએ તો બોલતા વિચારીએ, એટલે અવાજ બહાર નીકળતા વિચાર કરવો પડે. અને સ્નેહમાં પણ એવું છે કે સામેવાળાને દુઃખ ન થાય એવી રીતે વાણી નીકળે. તો સ્નેહ અને વિનય બંનેને લીધે એમના અક્ષરોને બહાર નીકળતા કંઠમાંથી રોકનારા આ બંને વસ્તુઓ છે. કરદમની વાણીથી કહેલા અર્થનું સ્મરણ થવાથી દેવહૂતિ કુલવધુ હોવાથી સહેજ જે હાસ્ય થયું. કુલવધુ એટલે કે પતિવ્રતાપણું વાળી સ્ત્રી હતી. તો એ કરદમજી એમને જે કહ્યું તેનું મિનિંગ એમને સમજાયું કે હવે આ બધું મને પ્રાપ્ત થશે એવો વિચાર કરવાથી એમને જે અંદર આનંદ થયો પતિવ્રતાપણાને લીધે, કે મને પાતિવ્રત્યપણામાં જે મળવું જોઈએ તે પ્રાપ્ત થશે એવી રીતે જે એમને સ્મરણ થયું, એનાથી એમને જરાક હાસ્ય થયું, સહેજ હાસ્ય થયું. અને બીજું તેને લજ્જા સાથેની આજે થનારા વૃત્તાંતને સૂચવનારી દ્રષ્ટિ. એટલે કુલવધુ હોવાથી એમનામાં લજ્જા પણ હતી, તો એ લજ્જા સાથે આ હાસ્ય બંને મિક્સ થયા અને એ વૃત્તાંતને સૂચવનારી એમના નેત્રોમાં જે અનુભવ પ્રકટ થયો તે એને લીધે વિકસતા અને હાસ્યવાળા મુખવાળી થઈ. એટલે એમના મોઢા પર વિકસેલું હાસ્ય વાળું મુખ થયું અને તેણે નીચે કહેવામાં આવશે તે કહ્યું. અને એવા મુખવાળા થઈને આનંદમાં એમણે કહ્યું. એ 10મા શ્લોકમાં, હવે 10 અને 11 બે શ્લોકમાં કહે છે. આગળ કરું જીજી? હા કરો, કોઈ છે નહીં પ્રશ્ન. નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકોથી દેવહૂતિ પોતાનું ઈચ્છેલું સાધન સાથે કહે છે. દેવહૂતિ કહે છે, રાધમ બત દ્વિજવૃષૈ તદમોઘ યોગ માયાધીપે ત્વયી વિભો તદૈવેમિ ભર્તઃ યસ્તેભ્યધાયી સમયઃ સકૃદંગ સંગો ભૂયાદ ગરીયસી ગુણ પ્રસવઃ સતીનામ. હે ઉત્તમ દ્વિજ, હે શક્તિમાન, અમોઘ યોગ માયાના અધિપતિ, આપને વિશે અહો આ સિદ્ધ થયેલું છે. હે પતિ, હું તે જાણું છું. જે આપે શરત કહેલી તે એક વારનો અંગસંગ થાવ. ઉત્તમ પતિ વિશે તે જ પતિવ્રતાઓના ગુણોનો પ્રસવ છે.
સુબોધિનીજી, જો કે પતિએ ભગવાનના પ્રસાદો એમ કહેલું હતું. જે શ્લોક 7 આપણને કહ્યા તે બધા ભગવાનના પ્રસાદો તે ભગવાન પાસેથી પ્રાપ્ત થયેલા છે એવું પતિએ કહ્યું હતું. છતાં પણ અણે તેની ભગવાન તરીકે જ સેવા કરેલી હોવાથી તેણે કહેલા ગુણો તેનામાં સ્વાભાવિક રીતે હોવાનું કહીને તે વિષય પોતાના જ્ઞાન પ્રમાણે સત્ય હોવાનું કહે છે. એટલે ભગવાનના પ્રસાદો હતા અને એ પ્રસાદોમાં એમણે જે કરદમજીની સેવા કરી હતી તે ભગવાન તરીકે જ કરેલી હતી, અને એમણે કહેલા જે ગુણો તેમનામાં સ્વાભાવિક રીતે હતા એ છે એમનામાં સ્વાભાવિક રીતે ભગવાનમાં છે રીતે તે વિષય પોતાના જ્ઞાન પ્રમાણે સત્ય હોવાનું કહે છે. એટલે આ પૂર્વ ભૂમિકા બાંધે છે કે એ પ્રમાણે એ સત્ય કહે છે કે જે મને એમને જ્ઞાન થયું તે પ્રમાણે હવે આ ગુણો એમનામાં છે એમ. તે કહે છે, હે ઉત્તમ દ્વિજ, આ આપે કહ્યું તે આપને વિશે રાધમ એટલે કે સિદ્ધ થયેલું જ છે. બત એટલે કે અહો શબ્દ હર્ષ દર્શાવવા યોજેલો છે. એટલે આ જે કહી રહ્યા છે તેમાં એમનો હર્ષ ભળેલો છે. દ્વિજોની અંદર જે ઉત્તમ બ્રહ્મ જાણનારાઓ છે તેઓને આ સર્વ સિદ્ધ થયેલું છે એમ જણાવવા હે ઉત્તમ દ્વિજ એમ સંબોધન કરેલું છે. એટલે જે દ્વિજ છે અને બ્રહ્મને જાણનારાઓ છે એમને તો આ બધું પ્રાપ્ત થયેલું જ છે એવું જણાવવા માટે એમને ઉત્તમ દ્વિજ કહે છે. અથવા પતિ કામ પૂર્ણ કરે તે માટે એ સંબોધન કરેલું છે. એટલે એમની જે કામ છે એ પૂર્ણ કરે પતિ પોતાનો, તેના માટે આ કહી રહ્યા છે. કારણ કે કામ પશુ યોગ્ય છે. એટલે કામ છે તે તો પશુ માત્રમાં હોય છે. અમોઘ કોઈ સમયે અફલ નહીં થનારી જે યોગ માયા તેના અધિપતિ આપને વિશે સર્વ સિદ્ધ થયેલું છે. એટલે જે યોગ માયા છે તો એ અમોઘ છે કે માયાનું જેના પર કાર્ય ચાલે તો એ એટલે એને કોઈ ઓવરકમ કરી ના શકે, પણ આ જે છે એમના અધિપતિ છે એટલે એ યોગ માયાને વશ રાખનારા છે. તો એમને તો આ બધું સિદ્ધ થયેલું છે, બધી યોગ માયા કે જે કામ વગેરે છે એમને વશ છે બધું. કોઈક યોગ માયા દેખાડવા માટેની પણ હોય છે તેવી નહીં એમ જણાવવા અમોઘ કહેલી છે. એટલે જલ સ્થળ વગેરે જે બતાવવામાં આવે તો એવી પણ યોગ માયા હોય છે કે ખાલી બતાવવા માટે હોય, તો એવી કોઈ યોગ માયા નહીં, પણ જે અમોઘ કે એનું કાર્ય કોઈ પણ સંજોગોમાં કરીને જ રહે એવી યોગ માયાને એમણે વશ કરેલી છે. તેવા બ્રહ્મ જાણનાર ઉત્તમ દ્વિજનું જ તેવું વચન સત્ય હોય છે, તેથી તેમ કહેલું છે. એટલે એમને એ બ્રહ્મને જાણે છે અને ઉત્તમ દ્વિજ છે એટલે એ જે પણ કહી રહ્યા છે તે બધું સત્ય છે એમ કહે છે. હું તે જાણું છું શબ્દોથી પ્રમાણ કહેલું છે. અને હે શક્તિમાન એ સંબોધન તે સાબિત કરનારું છે. એટલે કે પતિ એમના જે પતિ છે એ યોગમાયાને વશ કરેલા છે એવું પોતે જાણે છે, એટલે એમને એવું જ્ઞાન થયું છે એમ, અને પ્રમાણ તરીકે પણ બતાવે છે અને એમને જ્ઞાન થયેલું છે એ કહે છે. અને એ સંબોધન પોતાને હે પતિ એ સંબોધન પોતાને તેવું જ્ઞાન થાય તે માટે પોતામાં શક્તિ ઉત્પન્ન કરાવવા કરેલું છે. કારણ કે પતિના ગુણથી જ પત્નીને શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે જયારે પતિ કહી રહ્યા છે તો એ પતિથી એમ કહી રહ્યા છે કે એમના ગુણોથી એમનામાં આ જે ગુણ છે એ એમને પ્રાપ્ત થશે અને એનાથી એમનો ઈચ્છાઓ પણ પૂરી થશે. એટલે પત્નીને શક્તિ એનાથી પ્રાપ્ત થાય કે મારી જે ઈચ્છાઓ છે તે મારી પતિ પૂર્ણ કરશે. તે સંદર્ભમાં કહી રહ્યા છે કે પતિના ગુણથી જ પત્નીને શક્તિ પ્રાપ્ત થાય છે. વિવાહમાં શરત કરેલી હોવાથી તેનાથી અધિક માગવામાં પોતાના ધર્મનો ક્ષય થાય. તેથી પહેલા કહેલી શરતનું જ આપે જે શરત કહેલી શબ્દોથી સ્મરણ કરાવે છે. એ શરત શું તે આગળ કહે છે, જ્યાં સુધી મારું તેજ ધારણ કરે. એ 3:22-19 શ્લોકમાં કહેલું છે. પેજ નંબર 279 પર કે જ્યાં સુધી કરદમજી કહે છે કે જ્યાં સુધી તેના આત્મરૂપનું મારું તેજ આ પતિવ્રતા ધારણ કરે ત્યાં સુધીના નિયમથી હું આનો સ્વીકાર કરીશ. પછી શુક્લ નારાયણે કહેલા સંન્યાસમાં જે મુખ્ય છે તે હિંસા રહિત ધર્મોનો હું ઘણો આદર કરીશ. એટલે કે પતિવ્રતા રૂપી જે એમનું ધર્મ છે એ ધર્મમાં જયારે એમને મારું બીજ રોપવું, એમનામાં તેજ રોપવું, ત્યાર પછી હું સંન્યાસ લઈશ એવું જે એમણે વચન આપ્યું હતું એના માટે અહીંયા કહી રહ્યા છે કે આપે જે વિવાહ વખતે શરત કરેલી તો એ શરત પ્રમાણે મને
મારામાં જે તેજ ધારણ કરું ત્યાં સુધીનું જે મને પ્રાપ્ત થવાનું હોય એટલું જ મને જોઈએ છે. તેનાથી અધિક માંગવામાં તો પોતાના ધર્મનો ક્ષય થાય. કેમ ક્ષય થાય? એટલે પાતિવ્રત્યપણાનો ક્ષય થાય. તો પતિવ્રતાપણું શું તે હવે આગળ સમજાવશે. અહીંયા કહે છે કે જ્યાં સુધી મારું તેજ ધારણ કરે એમ જે આપે શરત કરેલી તે એક પરિણામ વાળો સંગ થાવ, એટલે મને એ પ્રાપ્ત થાય, મારામાં એક આપનું તેજ ધારણ થાય, એના માટે મને સંગ જોઈએ છે. બસ. ફળી આપ અમોઘ વીર્ય વાળા છો, તેથી વાસ્તવિક રીતે એક જ વાર અંગ સંગ કહેલ. એટલે અમોઘ વીર્ય વાળા છો એટલે કે તમારામાં એવી શક્તિ, એવા શક્તિમાન છો કે તમે દાન તે વખતે એકમાં કરી શકો એવા છો. તેથી વાસ્તવિક રીતે એક જ વાર અંગ સંગ કહેલ. એટલે એમણે એક જ વાર અંગ સંગ માંગ્યો છે. અને તે શરત એટલે જે મૂળમાં સમય કહ્યું છે એને કહી રહ્યા છે કે તે શરત કરારનું બંધન બંને ઉલ્લંઘન ન કરવા માટે કરેલું. તો એ પણ ઉલ્લંઘન ન કરે કરારનો, અને કરદમજી પણ ઉલ્લંઘન ન કરે, એટલા માટે એ શરત કે કરારનું બંધન કરેલું તે અંગ સંગ થાવ એવી પ્રાર્થના છે. એટલે હું તે જ ધારણ કરું એના માટે મને એક વખત અંગ સંગ થાવ. તેથી શું થશે એવી શંકા થાય. તેથી કહે છે કે તે એક વારનો અંગ સંગ જ પતિવ્રતાઓના ગુણોનો પ્રસવ છે. એટલે કે એક વાર જે અંગ સંગ થાય એનાથી જે એમને પુત્ર પ્રાપ્તિ વગેરે કંઈ પણ થાય તો એમાં જે પતિના ગુણોને પોતે ધારણ કરે છે તે પુત્રમાં આરોપિત કરે, તો એને કહી રહ્યા છે કે એક વારનો અંગ સંગ જ પતિવ્રતાઓના ગુણોનો પ્રસવ છે. કે એ જે પતિ પ્રત્યેનો એમનો જે આદર કે વગેરેના જે ભાવો છે કે ગુણો છે તેનો પ્રસવ છે. પતિવ્રતાઓ તો કામાતુર હોતી નથી, અને પતિનું વ્રત એ જ તેઓનું વ્રત છે. એટલે પતિ જો વૈરાગ્ય વાળા છે તો એમને એવું પતિવ્રતા જ્યારે પણ સ્ત્રી હોય તો એ પતિની ઈચ્છા પ્રમાણે પોતે ફોલો કરતી હોય, તો એ કહે છે કે કામાતુર હોતી નથી. એટલે પોતાની ઈચ્છા પ્રમાણે અંગ સંગ થાય એવું નથી ઈચ્છતી, પણ પતિના ઈચ્છાથી એ થાય એવું એમની ઈચ્છા છે. અને પતિનું વ્રત તે જ તેઓનું વ્રત છે. એટલે પતિ જે ઈચ્છે એ જ પ્રમાણે પોતે એ પ્રમાણે વર્તન રાખે એમ. તેથી મારે તેટલું જ જોઈએ છે. એટલે પતિની એવી ઈચ્છા હતી કે મારું તેજ ધારણ કરે ત્યાં સુધી હું રહીશ, પછી સંન્યાસ લઈશ, તો એ કહે છે મને એટલું જ જોઈએ છે. તેમનામાં પતિવ્રતાઓમાં રહેલા આનંદ વગેરે ગુણો ત્યારે જ પતિ પાસે પ્રકટ થાય છે. એટલે પતિવ્રતા જે સ્ત્રી છે તે પતિના સાથે અંગસંગ વખતે પોતાના બધા ગુણો જે આનંદના છે તે વખતે જ પ્રકટ કરી શકે છે. તો એ કહે છે ત્યારે જ પતિ પાસે પ્રકટ થાય છે, અને ભવિષ્યમાં પુત્ર દ્વારા સારી રીતે ઉત્પન્ન થાય છે. એટલે એ જે પત્નીમાં રહેલા ગુણો છે તે પતિ સામે તે વખતે પ્રકટ કરે છે, અને પુત્ર પ્રાપ્તિ થાય તે પુત્રમાં જે બધા ગુણો ઉત્પન્ન થાય છે, અને ત્યારે તેઓનો જન્મ સફળ થાય છે. આ પતિવ્રતાઓના ધર્મની અહીંયા વાત કરી કે પતિવ્રતા સ્ત્રી કેવી હોય છે, અને એમને આનંદ વગેરે ગુણો દ્વારા પુત્ર પ્રાપ્તિ થાય છે ત્યારે એ એમનો જન્મ સફળ થઈ જાય. એટલે પતિવ્રત્યપણું એમનું ફલિત થયું એવું એ માને છે. એટલું આમાં કહી રહ્યા છે. એટલે આમાં એ માંગે છે કે જે પેલા શરત કરી હતી એ પ્રમાણે મને એક વારનો અંગ સંગ થાવ. હવે 11મો શ્લોક છે. આમાં કંઈક હોય તો જે મને આટલું સમજાયું. અહીંયા જે સંબોધન આવ્યું ને, હે પતિ, એ સંબોધન પોતાને તેવું જ્ઞાન થાય તે માટે પોતામાં શક્તિ ઉત્પન્ન કરાવવા કહેલું છે. આ એ પોતાને તેવું જ્ઞાન થાય એ મને સમજ નહીં પડી, કારણ કે એમને અત્યાર સુધી તો એવું જ જ્ઞાન છે કે એમ કરદમ ઋષિ જ આ બધું પોતાની યોગમાયાના બળથી આ બધું એમને પ્રાપ્ત કરાવી રહ્યા છે. તો હવે આ જે જ્ઞાન એમ કહી રહ્યા છે કે પોતાને તેવું જ્ઞાન થાય, તો એને જ શું સમજવાનું? પ્રણામ છે. જ્ઞાન એટલે તમને અંદરથી ફીલ થાય એવું કે અહીંયા મને આ શક્તિ પ્રાપ્ત, એટલે આમ મને જે ઈચ્છા છે તે પૂરી કરશે તો એનાથી પત્નીમાં એક શક્તિ રહેશે કે મારી જે ઈચ્છાઓ છે તે પતિ પૂરી કરશે. તો એવું જ્ઞાન થવાની જરૂર છે. એમણે જે પહેલા જે જ્ઞાન થયું તો એમાં શું જ્ઞાન થયું કે કરદમજીમાં આટલા બધા ગુણો છે કે યોગ માયાને વશ કરેલી છે, રાણીમાં વગેરેની સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, ભગવાનના પ્રસાદો પ્રાપ્ત કરેલા છે, એ બધી દ્રષ્ટિથી એમને દર્શન કરાવ્યા અને એમને પોતે એ બધા આપ્યા. એટલે એમની પત્નીને આપશે ભોગવવાનું કહ્યું. આટલું તો કરદમ ઋષિ તરફથી થયું. તો એટલું કરદમ ઋષિ એવા છે એવું જાણ્યું. હવે પત્ની તરીકે મને જે પ્રાપ્ત થશે તે આ ગુણોને લીધે મને પ્રાપ્ત થશે
એવું પતિ સંબોધનથી કહી રહ્યા છે. તો પતિ એ પોષણ કરનાર છે, તો એ સંદર્ભમાંથી એવા ગુણોનું જ્ઞાન થાય તે માટે એવું મને સમજાય છે. આવી રીતે સમજવાનું, કારણ કે અહીંયા આગળ તો યોગમાયાની વાત આવી કે કોઈક યોગમાયા દેખાડવા માટેની હોય છે, પણ આ જે કરદમજી છે એમની એવી યોગમાયા નથી, એટલે એમનું વચન તો સત્ય જ છે. પછી તરત આ આવ્યું કે હે પતિ એ સંબોધન પોતાને તેવું જ્ઞાન થાય, તો એમને આ સિદ્ધિઓનું જ્ઞાન કે એવું તો એમને જોઈતું નથી. તો અને પછી એવું લખ્યું કે પોતામાં શક્તિ ઉત્પન્ન કરાવવા કરેલું છે. એટલે આમાં શું છે, યોગ માયાનું જે કહે છે ને, તો યોગ માયા દેખાડવા માટેની પણ હોય છે એમ કે છે ને. તો એ ખાલી બતાવે છે, તો બતાવવાની પણ યોગ માયા હોય કે તું આ જો, તો એ બધું જોઈ લીધું. પણ હવે જે એમને ભોગ પ્રાપ્ત કરવો છે, એ ભોગ એનાથી પ્રાપ્ત થશે કે નહીં, એવી જે અંદર એક ઈચ્છા રહે ને કે એનાથી એમને ભોગ પ્રાપ્ત થશે કે નહીં. તો આગલા શ્લોકમાં એમને એ પણ સમજાવ્યું કે જે આ બધા આગલા તમે જે ભોગ કર્યા છે એ બધા નાશવંત હતા, એવું નાશવંત આ ભોગ નથી. એના માટે એની ઉત્કૃષ્ટતા બતાવી, દિવ્યતા બતાવી. એટલે એ પોતાને એને આગળ એ પણ કહ્યું એની ઉત્થાનિકામાં કે એ પ્રમાણે વર આપ્યો ને ત્યારે તેમના હૃદયમાં એકાએક બધું સમજાયું નહીં, પણ એમને જે ઈચ્છા હતી ને તે ઈચ્છાથી એમણે માંગવાનું શરૂ કર્યું. તો એમને ઈચ્છા શું હતી કે પુત્ર પ્રાપ્તિ સુધીનો સંબંધ. તો એ માંગવા માટેનો એમણે આરંભ કર્યો, ત્યારે એમને આ બધું સૂઝતું ગયું કે એ ઉત્તમ દ્વિજ છે, કે જે બ્રહ્મ જાણનારાઓ છે, કે જેમનામાં આ બધી શક્તિઓ છે. પછી એ શક્તિમાન છે, એટલે કે એમને ધારણ કરનારા છે ને એ પોતે એ સાબિત થયેલું છે, એ એમને બતાવ્યું છે તે. અને હવે એ મને જ્ઞાન થવું જોઈએ. હું બિલીવ પણ તો કરતી હોવી જોઈએ ને, હું જોઈ શકું ખરી, પણ મને પોતાને પણ એવું જ્ઞાન થાય કે મારા પતિ દ્વારા મારું પોષણ થશે તો જ મારામાં શક્તિ આવે એમ. એ રીતનું મને લાગે છે ડિફરન્સ આ સંબોધનોમાં. ઉત્તરોત્તર એમનો એ બતાવે છે. ઉત્તમ દ્વિજથી એ ધારણ કરે છે, તે એ ધારણ કરવા વાળા શક્તિવાન છે એવું એમને પ્રમાણ બતાવે છે કે પોતે એવું જોયું છે, તો એ પ્રમાણથી સાબિત કર્યું. હવે એ પોતે એને બિલીવ કરતા થાય, એને જ્ઞાન થાય, એના માટે પતિ સંબોધન કરે છે. જે હવે આપ કરજો. એટલે હવે અહીંયા શક્તિની જે વાત છે એ કઈ શક્તિ? તો શરૂઆતમાં કરદમે જે જોયું કે પતિ સેવામાં જે એક વ્રતનિષ્ઠ હતી અને એને કારણે દેવહૂતિ છે એકદમ ખુશ થઈ ગયા હતા. અને જ્યારે કરદમે ભગવત પ્રસાદથી પ્રાપ્ત થયેલા અલૌકિક ભોગો આપવા માટેનું એમને જણાવ્યું, ત્યારે હવે દૈવહૂતિ પોતે અહીંયા 3 સંબોધનથી કરદમને કહી રહ્યા છે. એક તો દ્વિજવૃષ, વિભુ અને ભર્તા. તો એક ક્રમિક 3 વિશેષણો છે, સંબોધનો છે. એ શું અભિપ્રાયથી છે એનો ગૂઢાર્થ મહાપ્રભુજી અહીંયા સ્પષ્ટ કરેલો છે. તો પહેલું જે છે એ બ્રહ્મ જાણનાર ઉત્તમ દ્વિજ, એટલે દ્વિજ વૃષ. તો જે દ્વિજ વૃષ છે એનું જ તેવું વચન સત્ય હોય, તેથી તેમ કહેલું છે. આ પહેલા સંબોધનનું તાત્પર્ય કહ્યું. બ્રહ્મને જે જાણે તે દ્વિજ કહેવાય છે, ઉત્તમ દ્વિજ. એનું વચન સત્ય હોય. તો કરદમે જ્યારે દેવહૂતિને કહ્યું કે હું તમને આ ભોગ પ્રદાન કરું છું, એ તમે જુઓ, તો એમને એમના કહેલા ઉપર વિશ્વાસ હતો કે આ જે કહેશે સત્ય છે, અને તેથી હું તે જાણું છું એમ પણ એમણે કહ્યું. તદ અવૈમી એવું. તેના પછી
વિભુ શબ્દ જે છે, હે શક્તિમાન, એ સંબોધન તે સાબિત કરનારું છે. તે સાબિત કરનારું એટલે કર્દમ એ દ્વિજવૃષ છે, સમર્થ છે, એ દૈવભૂતિ જાણે છે. તેથી એમણે એમ કહ્યું કે તમે શક્તિમાન છો, વિભુ છો. એમાં આ સંબોધન એનું વિશ્વાસનું પ્રમાણ સિદ્ધ કરનારું છે. અને હે પતિ, એ સંબોધન પોતાને તેવું જ્ઞાન થાય તે માટે પોતામાં શક્તિ ઉત્પન્ન કરાવવા કરેલું છે. એટલે હું આવાની પત્ની છું. તો જે દ્વિજવૃષ છે, જે વિભુ છે, એ મારો પતિ છે. તો દ્વિજવૃષ હોવાથી જે કહ્યું બ્રહ્મને જાણનારો એટલે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરનારો, તે પ્રકારનું પણ જ્ઞાન, એની શક્તિનું પણ જ્ઞાન એને થાય. એ રીતેના 3 સંબોધન છે. અર્થાત હવે પછીથી જે વિવાહ વખતે સંકલ્પ લીધો હતો કે જે શરત હતી તદનુસાર ભોગ એનો સિદ્ધ થશે અને એ કરવા માટે કર્દમ છે, એ વિભુ છે, સમર્થ છે અને એનું વચન સત્ય છે. તો જે કૃશ થયેલી છે એના કૃશત્વનું પણ નિવારણ કર્દમજી દ્વારા થઈ જશે. એટલે શક્તિ પ્રાપ્ત થાય વગેરે. સરસ, બહુ જ સરસ થયું છે. દંડવત પ્રણામ છે. આજે કોઈક યોગ માયા દેખાડવા માટેની પણ હોય છે. અમુક તો સમજાયું જે કર્દમ ઋષિ માટે જે વિશેષણ થયું, પણ દેખાડવા માટેની યોગ માયા એટલે જેમ ઇન્દ્રજાલ છે એવી રીતે કરી કઈ ન શકે, ખાલી દેખાડે. જુદા જુદા રૂપો લઈ લે. કરો ભલે. નીચેના શ્લોકમાં હવે સાધન કહે છે. એટલે એ જે આગલા શ્લોકમાં એમ જે કહ્યું કે આ મને પ્રાપ્ત થાવ સંગ, તો એ સંગ માટે હવે જે સાધનોની જરૂર પડશે એ સાધનો પણ હવે માંગે છે. એ તત્રેતિ કૃત્યમ ઉપશિક્ષ યથોપદેશમ યે નૈષ મે કર્ષિતો તિરિરંસયાત્મા સિદ્ધયેત તે કૃત મનોભવ દર્શિતાયા દિનસ્તદિશ ભવનમ સદૃશમ વિચક્ષો. તે વિષયમાં શું કરવું તે શાસ્ત્ર પ્રમાણે જાણી લો કે જેનાથી આપે ઉત્પન્ન કરેલા કામથી પરાભવ પામેલીનો મારો આ ઘણું રમણ કરવાની ઈચ્છાથી ઘણો દુઃખી થયેલો તુચ્છ દેહ રમણ માટે તૈયાર થાય. તેથી હે ઈશ યોગ્ય ભવન જુઓ. સુબોધિનીજી, તે વિષયમાં શું કરવું તે જાણી લો. એટલે જે મને ભોગ પ્રાપ્ત કરાવવાનો છે હવે, તો એના માટે હવે શું કરવું જોઈએ? તો કે આગળ કહે છે તે સંગ જો રસરૂપ થાય તો પુરુષાર્થ સાથેનો થાય. એટલે કે એમની જે ઈચ્છા છે તે રસરૂપ એ સંગ પ્રાપ્ત થાય સંપૂર્ણ રીતે, તો એ પુરુષાર્થ સાથેનો થાય. કારણ કે જે શાસ્ત્રાનુસાર જો એ સંગ પ્રાપ્ત થાય તો એ પુરુષાર્થ કહેવાય. તો અહીંયા એ કહે છે કે એ માટે તમે શાસ્ત્રથી જાણી લો. એકવાર ભોગ કરનાર જ સાધન સહિત ભોગ કરનાર હોય. એટલે જો એકવાર જ ભોગ કરવાનો છે તો પછી બધા સાધનો સહિત જ એને ભોગ થઈ જવો જોઈએ એમ. વળી રસ, વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવોથી ઉત્પન્ન થાય છે તે બધા કામશાસ્ત્રમાં વિસ્તારથી કહેલા છે. વ્યભિચારી ભાવો એની 1 નંબરની ફૂટનોટ છે કે 1 દેહની અથવા અંતઃકરણની અમુક સ્થિતિ ઉત્પન્ન કરનાર અથવા તેની વૃદ્ધિ કરનાર ભાવ વિભાવ કહેવાય છે. એટલે જે અંતઃકરણમાં કોઈ પ્રકારની ભાવના ઉત્પન્ન થાય તો એને ઉત્પન્ન કરવા માટેના જે પરિબળો છે એને વિભાવ કહેવામાં આવે. તો એને કહે છે રતિ વગેરે ઉત્પન્ન કરનાર વિભાવો છે. રતિ વગેરે જે છે સ્થાયી ભાવો તે બધા ઉત્પન્ન કરનારા વિભાવો છે કે જે અંતઃકરણમાં તમારી સ્થિતિ પેદા કરે છે.
તે બે પ્રકારના છે, એક આલંબન વિભાવ અને ઉદ્દીપન વિભાવ. આ બધું આપણે રસ દ્રષ્ટિની તરફેણમાં વગેરેમાં રસત્વવાદમાં બી ભણી ગયા છે કે આલંબન વિભાવ એટલે કે જે પાત્ર સામે જોઈને આપણામાં ભાવ ઉત્પન્ન થાય તેને આલંબન વિભાવ કહેવાય, અને ઉદ્દીપન વિભાવ એટલે કે ભાવને પોષણ કરનારા અન્ય પરિબળો. બીજું અંતઃકરણની વૃત્તિને જણાવનારું બહારનું ચિહ્ન અનુભવ કહેવાય છે, એટલે કે એક્સપ્રેશન. એટલે તમારામાં કોઈ ભાવ આવ્યો તો એને તમે એક્સપ્રેસ જે કરો તેને અનુભવ કહેવાય છે. જેમ કે ભ્રમરનો ભંગ કોપ સૂચવનારો છે, એટલે ક્રોધ આવે તો આપણી ભ્રમરો ઊંચી થઈ જાય તો એ મોઢા પરના જે હાવભાવ છે એને અનુભવ કહેવાય. ત્રીજું, થોડા સમય સુધી રહેનારી મનની વૃત્તિ વ્યભિચારી ભાવ કહેવાય છે, એટલે વ્યભિચારી એટલે કે સંચારી ભાવ, કે જે થોડોક સમય આવીને એ ભાવ જતો રહે. આ સ્થાયી ભાવથી વિરુદ્ધ છે. એટલે સ્થાયી ભાવથી વિરુદ્ધ છે એટલે કે એ સ્થાયી ભાવ ધારો કે પ્રેમ નો હોય તો વચ્ચે જો થોડોક સમય માટે ક્રોધ આવી ગયો તો એનો વિરોધી થઈ જાય. જો ક્રોધ આવે તો પ્રેમ નથી, એનો અર્થ એ થયો, પણ એ વ્યભિચારી ભાવ કહેવાય અને એ સ્થાયી ભાવથી વિરુદ્ધ છે. સ્થાયી ભાવ માટે રસ માટે આની ખાસ જરૂર નથી, એટલે ક્રોધ થવો જોઈએ એવું કઈ જરૂરી નથી, પરંતુ આ વ્યભિચારી ભાવ પણ રસનું પોષણ કરે છે, પણ એવા થોડાક રીસામણા મનામણાથી એ ભાવનું પોષણ થતું હોય છે. એ ત્રણ વસ્તુ આ ત્રણ ભાવને સમજાવીને કહે છે કે એ ત્રણ ભાવો જે છે એનાથી જે રસ ઉત્પન્ન થાય એ રસ ઉત્પન્ન કરવા માટેના જે શાસ્ત્રમાં કામશાસ્ત્ર વગેરેમાં વિસ્તારથી કહેલા છે એ શાસ્ત્રમાં જોઈને એ પ્રમાણે જ મને અંગસંગ થાવ, એ રીતની એમની માંગણી છે. તે સમીપના સમયમાં જ જ્ઞાન દ્રઢ થાય તે માટે જુઓ એવો ભાવ છે. સમીપના સમયમાં જ એટલે કે હવે તરત પ્રાપ્ત થવાનું છે તો પછી એના માટેનું જ્ઞાન પણ દ્રઢ થાય તે માટે હવે એને તમે જોઈ લો. તેથી જ શાસ્ત્ર પ્રમાણે એમ કહેલું છે, કારણ કે રસ હંમેશા શાસ્ત્ર પ્રણાલીથી જ પ્રકટ થાય છે, એટલે કે છે કે શાસ્ત્ર પ્રમાણે કહેલું છે. ચંદ્ર મંદિર લક્ષ્મી કસ્તુરી વગેરે સાધનો કહેલા છે. આ કોઈક વચન છે, ઇન્દુ મંદિરમ ઇન્દિરા મૃગમદહ, તે વચન પ્રમાણે આ બધા સાધનો કહેલા છે. કે ચંદ્ર એટલે કે ચાંદની હોય તો ચાંદનીની શીતલતા હોય, મંદિર એટલે કે એ પ્રમાણેનું રહેવાનું બિરાજવાનું સ્થાન, લક્ષ્મી, કસ્તુરી એટલે કે જે સુગંધી પદાર્થો છે, દ્રવ્ય વગેરે છે, બધા એ બધા સાધનો છે. ઉત્પન્ન થયેલી કામની વૃત્તિ બીજા પ્રકારે દૂર થતી નથી. એટલે જે કામ હવે પ્રકટ થયો છે, કારણ કે એમને આ કહ્યું તું અંગસંગ થાવ, એટલે એમનામાં એ કામ તો રહેલો જ હતો, હવે એ ઉત્પન્ન થયેલો હતો તો એ કામની પૂર્તિ થયાથી જ એ દૂર થાય છે, કે બીજા કોઈ પ્રકારે થતી નથી. એમ જેનાથી મારો દેહ રમણ માટે તૈયાર થાય શબ્દથી કહેલું છે. એટલે આમાં જે આગળ કહ્યું ને કે મારો રમણ કરવાની ઈચ્છાથી દુઃખી થયેલો દેહ રમણ માટે તૈયાર થાય, કૃત મનોભવ દર્શિતાયા. એક મિનિટ. આ મારો દેહ રમણ કરવાની ઈચ્છાથી ઘણો દુઃખી થયેલો છે. આ આત્મા એટલે દેહ અથવા અંતઃકરણ કામશાસ્ત્ર વિના આ રસ ભોગવવા માટે યોગ્ય નહીં થાય. એટલે જે એમને તે વખતે વિવાહ વખતે જ એમને આ કામનું બીજ રોપેલું હતું, ત્યાર પછી કેટલા સમય સુધી જ્યાં સુધી એમને સેવા કરી તે સમયમાં એમને જે કામની અનુભૂતિથી જે દેહ કૃશ થયેલો હતો, પ્લસ એમને પોતાના દેહનું ભાન લઈને સેવામાં પ્રવૃત્ત રહેલા હોવાથી એમનો દેહ કૃશ થઈ ગયેલો હતો. તો હવે કૃશ દેહથી તો રમણ કરવાનું પોસિબલ નથી, તો એ કહે છે કે એનાથી તો મારો દેહ આ રીતનો રમણ માટે તો યોગ્ય નથી રહ્યો, દુઃખી થયેલો છે. તો આત્મા એટલે કે દેહ અથવા અંતઃકરણ એટલે એ જે આત્માનો અહીંયા રિરંસયા આત્મા જે કહ્યું છે, તો એ આત્મા એટલે કે પોતાનો દેહ કે અંતઃકરણ છે તો એટલું બધું કૃશ થઈ ગયો છે, તો એ હવે જે કામશાસ્ત્રનું જ્ઞાન નહીં થાય તો પછી એને રસ ભોગવવા માટે યોગ્ય નહીં થાય. એટલે મીન્સ કે એને ઉદ્યમન કરવાની જરૂર છે. તો આવો રમણ કરવાની ઈચ્છાથી દુઃખી થયેલો દેહ પણ જેનાથી રમણ માટે તૈયાર થાય તે જ ઉપાય કરવો યોગ્ય છે. એટલે દુઃખી થયેલો દેહ છે એટલે કૃશ છે, તો હવે રમણને યોગ્ય નથી, તો પછી એના માટે યોગ્ય થાય એના માટે હવે ઉપાય કરવો પડશે. વળી તે આપે ઉત્પન્ન કરેલો જે કામ તેનાથી પરાભવ પામેલી હું છું. એટલે ઉત્પન્ન કરેલો જે કામ તેનાથી તો હવે હું એકદમ હતાશ થઈ ગયેલું છે, એટલે પરાભવ પામેલી છું, એટલે એને વશ થઈ ગયેલું છે, કામ મારા પર હાવી થઈ ગયો છે. તો કામે મારો પરાભવ કરેલો છે, તે પરાભવ પણ દૂર કરવો જોઈએ. એ જે અહીંયા કહ્યું કે મનોભવ દર્શિતાયા, એ અહીંયા કહે છે કામે મારો પરાભવ કરેલો છે તે. સોરી,
તો એ કહે છે કે કામે મારો પરાભવ કરેલો છે તે પરાભવ પણ દૂર કરવો જોઈએ અને આ દેહ પોતાને અધીન કરવો જોઈએ. એટલે કામથી જે કામને વશ થયેલો દેહ છે તે દેહને આપ પોતાના વશ અધીન કરી લો તો મારી કામના પૂર્ણ થાય એમ. તો એ દેહને પહેલા તો યોગ્ય કરવાની આ પ્રાર્થના કરી. અને હવે બીજી પ્રાર્થના એ કરે છે, બીજી વિજ્ઞપ્તિ કહે છે કે હે ઈશ યોગ્ય ભવન જુઓ. એટલે એના માટે હવે યોગ્ય એવું સ્થળ પણ જોઈશે કે જ્યાં આ બધા જ વિભાવો, અનુભાવો, સંચારી ભાવો વગેરેથી પોષણ પ્રાપ્ત થાય એના માટેનું યોગ્ય સ્થળ પણ તમે એના માટે જુઓ. એવી આ બે માંગણી કરે છે કે પોતાનો દેહ છે તે રમણને યોગ્ય થાય અને એના માટે યોગ્ય ભવન પ્રાપ્ત થાય. અહીંયા 11મો શ્લોક પૂરો થાય છે જે ને મારું નિરૂપણ પણ પૂરું થાય છે. દંડવત પ્રણામ છે. દંડવત પ્રણામ છે. હું લીલાબેન બોલું. અમારો 12મો શ્લોક મારે કરવાનો છે. 12 બરોબર. પહેલે પારાયણ કરી લે. હા. હે શ્લોક 12. હે સંયમી, પ્રિયાનું પ્રિય કરવા ઈચ્છતા કર્દમે યોગ માયાનો આશ્રય કરી તે જ ક્ષણે ઈચ્છા પ્રમાણે જનારું વિમાન પ્રકટ કર્યું. શ્લોક 13. તે સર્વ કામનાઓ આપનારું, દિવ્ય, સર્વ રત્નો વાળું, સર્વ ઘણી સંપત્તિઓ જેમાં વધ્યા કરતી હતી તેવું મણીના સ્તંભોથી શણગારેલું હતું. શ્લોક 14. દિવ્ય સામગ્રી વાળું, સર્વ સમયમાં સુખ આપનારું, વિચિત્ર તોરણો અને ધજાઓથી શણગારેલું તે હતું. શ્લોક 15. જેમાં મનોહર ગુંજાર કરતા ભ્રમરો હતા તેવા વિચિત્ર પુષ્પોની માલાઓથી અને દુકુલ, ક્ષોમ, કૌશેય અને જુદા જુદા પ્રકારના વસ્ત્રોથી શોભતું તે હતું. શ્લોક 16. ઉપરા ઉપર બનાવેલ ઓરડાઓમાં જુદા જુદા રાખેલ શૈયાઓ, પલંગો, પંખાઓ અને આસનોને લીધે રમણીય તે હતું. શ્લોક 17. જુદા જુદા સ્થળે મૂકેલ જાત જાતના કલાચિત્રોથી શોભતું મોટા મરકત મણીના તલવાળું, પરવાળાની બેઠકો વાળું તે હતું. શ્લોક 18. બારણાઓમાં વિદ્રુમ મણીના ઉંબરાઓથી શોભતું હીરા જડેલા કમાડો વાળું, ઇન્દ્રનીલ મણીના બનાવેલા શિખરો ઉપર સુવર્ણોના કુંભો સ્થાપેલું હતું. હવે શ્લોક 12. મૈત્રેય 11મા શ્લોકમાં જે દેવહૂતિએ જે માંગ્યું એ હવે કર્દમ ઋષિ સમજી ગયા કે હવે આમને હવે કર્દમ ઋષિએ વિચાર્યું કે હવે પછી કર્દમે વિચાર્યું કે આને માત્ર રસ જોઈતો નથી પરંતુ વૈભવ સાથે રસ જોઈએ છીએ. એટલે 11મા શ્લોકમાં માંગ્યું ને દેવહૂતિજીએ કે હવે આ બધું આપ યોગ્ય ભવન જુઓ. એ વાત કહી રહ્યા છે. તેથી તેમ જ કરવું જોઈએ એવા અભિપ્રાયથી ભગવાને આપેલી યોગની શક્તિથી તેણે તેમ જ કર્યું. એમ નીચેના શ્લોકથી આરંભી મૈત્રેય કહે છે. મૈત્રેય ઉવાચ. પ્રિયાઃ પ્રિયમન્વિચ્છન કર્દમો યોગમાં સ્થિતઃ વિમાનમ કામગમ ક્ષત સ હેવા આવીર ચિકરત. હવે અર્થ. હે સંયમી, પ્રિયાનું પ્રિય કરવા ઈચ્છતા કર્દમે યોગ માયાનો આશ્રય કરી તે જ ક્ષણે ઈચ્છા પ્રમાણે જનારું વિમાન પ્રકટ કર્યું. સુબોધજી. જેના ઉપર પ્રેમ છે તે પત્ની પ્રિયા, તેને પ્રસન્ન કરવા ઈચ્છતા કર્દમે ભગવાને આપેલા યોગનો આશ્રય કર્યો. યોગના બલથી એટલે હવે અહીંયા આગળ એમ કહેવા માંગે છે કે હવે જે દેવહૂતિએ માંગ્યું એટલે પત્ની ઉપર પ્રેમ હોય તેનું પ્રિય કરવા માટે હવે કર્દમે યોગ માયાનો આશ્રય કરી અને ભગવાને આપેલા યોગનો આશ્રય કરી યોગના બલથી તેને જે ઈચ્છા પ્રમાણે જે ઈચ્છ્યું છે તે વિમાન તે હવે એ સાધન પ્રકટ કરશે હવે કર્દમજી. જેના
યોગના બલથી તેણે ઈચ્છા પ્રમાણે જનારું વિમાન આવીર ચિરકત પ્રકટ કર્યું. યોગમાં સર્વ રહેલું જ છે અને ઈચ્છાથી પ્રકટ થાય છે. તે વિમાન ભવન રૂપ હતું, છતાં ઈચ્છા પ્રમાણે જનારું હતું. વિદુર અંતઃપુરના વૈભવનો સાક્ષી છે એમ જણાવવા હે સંયમી એ સંબોધન કરેલું છે. એટલે અહીંયા આગળ હવે કરદમજીએ વિમાન ભવન રૂપ હતું તેનું પ્રકટ કર્યું. હવે શ્લોક 13. નવ ભાવથી નવ પ્રકારની ક્રીડા થાય તે માટે નીચેના શ્લોકથી આરંભી 9 શ્લોકથી તે વિમાનનું વર્ણન કરે છે. જેથી આમાં 1 નંબરની ફૂટનોટ લખી છે પણ ક્યાંય દેખાતી નથી. હા, કોઈની પાસે જૂની પુસ્તક હોય તો જોવું જોઈએ. પુરુષોત્તમજીની તો આના ઉપર કઈ છે નહીં ટિપ્પણી, એટલે નાનું ભાઈએ કદાચ કરી હોય અને છૂટી ગઈ હોય તો કહેવાય નહીં. જોઈશું કોઈ આવે તો. કરો તમે આગળ. હા. સર્વ કામ દુધમ દિવ્યમ સર્વ રત્ન સમન્વિતમ સર્વધર્યુ પચ યોદર્ક મણિસ્તંભે રૂપસ્કૃતમ. તે અર્થ તે સર્વ કામનાઓ આપનારું, દિવ્ય સર્વ રત્નો વાળું, સર્વ ઘણી સંપત્તિઓ જેમાં વધ્યા કરતી હતી તેવું મણિના સ્તંભોથી શણગારેલું હતું. હવે આ વિમાન આવું જ હતું. બધી કામનાઓને દોગધી આપે તેવું દિવ્ય એટલે અલૌકિક, સર્વરત્નો વાળું એટલે સર્વરત્નો વાળું વિશેષણ સ્પષ્ટ અર્થ વાળું છે. સર્વ વૃદ્ધય સંપત્તિઓ તેઓનું ઉપચય ઘણી હોવાપણું તે જ વધ્યા કરવાપણું હતું જેનું તેવું. તે ઘરમાં સંપત્તિઓનો ભોગ થવાથી તેમની વૃદ્ધિ જ થતી હતી, ક્ષય થતો ન હતો. લોકમાં સર્વસ્થલે એટલે ભોગની પછીનું ફલ ક્ષય હોય છે. મણીના બનાવેલા સ્તંભોથી તે શોભતું હતું. જે પ્રકારે ઉત્તમ શોભા થાય તે પ્રકારે રચેલું હતું. એટલે આમાં ફૂટનોટ લખેલી નથી, આમ જ છે જૂના પુસ્તકમાં. લખાવી દઉં? ખાલી એટલું છે, 9 પ્રકારના રસ પ્રકટ કરનાર 9 સ્થાયી ભાવો છે તેમનાથી, એવું લખેલું છે. 9 પ્રકારના રસ પ્રકટ કરનાર 9 સ્થાયી ભાવો છે તેમનાથી. ફૂલ પોઈન્ટ નાનું ભાઈની જ છે. પ્રણામ છે. પછી શું આ જે સ્થાયી ભાવો છે પછી પ્રીતિબેન? નવ પ્રકારના રસ પ્રકટ કરનાર 9 સ્થાયી ભાવો છે તેમનાથી. 9 ભાવથી એવું લખ્યું ને કે તેમનાથી, એવા ભાવોથી. પ્રણામજી. કરું આગળ 14મો શ્લોક જે? હા, કરો. દિવ્યોપકરણો પેતમ સર્વકાલ સુખા આવહ પટ્ટિકાભિઃ પતાકાભિઃ દ્વિચિત્રાભિરલંકૃતમ. દિવ્ય સામગ્રી. હવે અર્થ દિવ્ય સામગ્રી વાળું, સર્વ સમયમાં સુખ આપનારું, વિચિત્ર તોરણો અને ધજાઓથી શણગારેલું તે હતું. એટલે આ વિમાનની વાત કરી રહ્યા છે. દિવ્ય. હવે સુબોધજીની દિવ્ય વસ્ત્રો, તકિયા વગેરે જે સામગ્રી, તે સાથેનું શિયાળો વગેરે સર્વ સમયમાં સુખ આપનારું હતું. ઉત્તરાર્ધથી બહારની ઉત્તમ શોભા કહેલી છે. પટ્ટિકા લટકતા રેશમી વસ્ત્રના બનાવેલા તોરણો, જપના લખાણના જયના લખાણના ચિહ્નવાળી ધજાઓ બધાએ વિચિત્ર હતા, તેમનાથી શણગારેલું તે હતું. હવે શ્લોક 15. જેમાં સ્ત્રગ્ભી વિચિત્ર માલ્યા ભીર્મજુ સિજત્ય આદ્રિતભિઃ
દુકુલક્ષૌમ કૌશેયે રત્નાના વસ્ત્રૈ વિરાજિતમ, જેમાં મનોહર ગુંજાર કરતા ભ્રમરો હતા તેવા વિચિત્ર પુષ્પોની માલાઓથી અને દુકુલ ક્ષોમ કૌશેય અને જુદા જુદા પ્રકારના વસ્ત્રોથી શોભતું તે હતું. વિચિત્ર માલ્યાની સુબોધજીની વિચિત્ર માલ્યાની પુષ્પો હતા, જેઓમાં તેવી સ્ત્રભિહી એટલે માલાઓથી શોભતું. પુષ્પો સદા કરમાયા વિનાના રહે અને તેમાં સુગંધ અને મકરંદ રહે માટે મનોહર ગુંજાર કરતા ષડ્રય ભ્રમરો હતા, જેમાં તેવા તે હતા. દુકુલ ક્ષોમ અને કૌશેય અનુક્રમે કીડાઓએ બનાવેલા ઘાસમાંથી બનાવેલા અને છાલમાંથી બનાવેલા અમુક પ્રકારના રેશમી વસ્ત્રો છે તેઓ અને જુદા જુદા પ્રકારના વસ્ત્રો તેમનાથી યોગ્ય પ્રકારે શોભતું તે હતું. હવે શ્લોક 16. ઉપર્યુપરી વિન્યસ્ત નીલયેષુ પૃથક પૃથક क्षिप्तैः कशीयुभिः कान्तं पर्यकव्यजनाआसनैः. ઉપરા ઉપર બનાવેલ ઓરડાઓમાં જુદા જુદા રાખેલ સૈયાઓ, પલંગો, પંખાઓ અને આસનોને લીધે રમણીય તે હતું. સુબોધજીની ઉપર્યુપરી એક પછી એક ઉપરા ઉપર બનાવેલા ઓરડાઓ તેમાં સેંકડો હતા. બધાએ ઓરડાઓમાં જુદી જુદી ગોઠવેલી કશીપુભિઃ એટલે ઉત્તમ સૈયાઓને લીધે રમણીય તે હતું. પરંતુ બીજા ઓરડાઓમાં તે રહેલી સૈયા પાછી અહીં આ ઓરડામાં લાવવાની ન હતી. પર્યપાહા એટલે ઉત્તમ પલંગો, ઉત્તમ પંખાઓ અને ઉત્તમ આસનો તે બધાઓને લીધે કાંતઃ એટલે રમણીય તે હતું. 16-17 ઉઠી. અહીંયા પર્યંકાહ એવું સુધારી લેજો. હા કરવા. હા, હવે શ્લોક 17 ઉઠાનિકા. તેમાં કામશાસ્ત્ર પ્રમાણેના સર્વ બંધોનો બોધ કરનારા ચિત્રો હતા તેમનું નીચેના શ્લોકમાં વર્ણન કરે છે. તત્ર તત્ર વિનિક્ષિપ્તના શિલ્પો પશોભીતમ સ્થલ્યા જુષ્ટમ વિદ્રુમ વેદીભિઃ. જુદા જુદા સ્થળે મુકેલ જાત જાતના કલાચિત્રોથી શોભતું મોટા મરકતમણીના તલવાળું પરવાળાની બેઠકો વાળું તે હતું. હવે સુબોધજીની ઉત્તમ પ્રકારે મૂકેલા જે જાત જાતના કલાચિત્રો તેઓથી શોભતું હતું અને જુદા જુદા ઓરડાઓમાં મોટા મરકત મણીઓનું બનાવેલું તલ હતું તે તલ વાળું હતું. અને વિદ્રુમાહા એટલે કે પરવાળાઓ તેમની બનાવેલી વેદય એટલે બેઠકો હતી. અહીં વેદીહી એટલે ઊંચી બેસવાની જગ્યા. શ્લોક 18. દ્વાહાસુ વિદ્રુમ દેહલ્યા ભાતમ વજ્ર કપાટ શિખરે સ્વિન્દ્રીનીલેષુ હેમકુંભૈરતિશ્રિતમ. બારણાઓમાં વિદ્રુમ મણીના ઉમરાઓથી શોભતું હીરા જડેલા કમાડો વાળું ઇન્દ્રિય નીલમણીના બનાવેલા શિખરો ઉપર સુવર્ણના કુંભો સ્થાપેલું હતું. સુબોધજીની બારણાઓમાં પરવાળાના જ ઉમરા હતા તેનાથી પણ ભાત એટલે શોભતું તે હતું અને હીરા જડેલા કમાડ વાળું હતું.
ઇન્દ્રિય મણિના બનાવેલા શિખરે શું એટલે ઓરડાઓના ઉપરના ભાગમાં સ્થાપન કરેલા સુવર્ણના કુંભો વાળું હતું. સુવર્ણના કુંભો તેના આધારે જ રહેલા. તેઓની પણ તેનાથી જ શોભા જણાતી હતી. દંડવત પ્રણામજી. મારા શ્લોકની સમાપન થયા. કઈ પ્રશ્ન હોય કોઈ? દંડવત પ્રણામ. અહીંયા ભાગવતાર્થમાં પાના નંબર 11માં અહીંયા બાયફર્કેશન આપ્યું છે કે 12 થી 21માં તામસ વિમાનની વાત ચાલે છે. તો તામસ આપણે શું સમજીએ? એટલે આમ એમને ભૌતિક વર્ણન કર્યું છે એ રીતે કે કઈ બીજો અર્થ લેવો? કરો સમાધાન. અહીંયા તો મને એટલું એમ સમજાય છે કે દેવહૂતિની જે કામના જાગી છે, તો કામના તો કોઈ પણ હોય તો તામસ તો હશે જ. એનાથી તામસ પણ કીધું હોય એવું મને સમજાય. કે તામસ, રાજસ, સાત્વિક ત્રણેય વાત બતેલી હશે. એમાં વિમાનનું જે વર્ણન છે એ તામસ છે એમ સમજવું જોઈએ. કન્યાઓ રાજસી છે અને સાત્વિક પણ કંઈક હશે. તો આમાં રાજસી કન્યાઓ અને બ્રહ્માંડના પ્રદેશનું જ્ઞાન એ સાત્વિક. તો આજે આ બધા જળ પદાર્થો છે ને, એટલે એ અર્થમાં તામસ છે. કન્યાઓ ચેતન છે તો એ રાજસ છે અને જ્ઞાન સાત્વિક એમ. હા, જે થયું. અને પછી જે ફૂટનોટ હમણાં પ્રીતિબેને લખાવીને 9 ભાવથી, તો એમાં 9 પ્રકારના રસ પ્રકટ કરનાર 9 સ્થાયી ભાવ છે. તેમનાથી 9 પ્રકારની ક્રીડા થાય, એટલે 9 શ્લોક છે. તો ફક્ત આમ સંગતિ જ સમજવી કે પછી તો 9 ભાવ તો અહીંયા બેસશે કેવી રીતે, એ પૂછવું છે. ના, એટલે અહીંયા તો ખાલી 9 ની કેલ્ક્યુલેશન માટે જ આપ્યું છે. કારણ કે સ્થાયી ભાવ જે છે એ 9 પ્રકારના સ્થાયી ભાવથી 9 ની ક્રમ સંગતિ માટે જ આપ્યું છે. સંખ્યાની સંગતિ માટે જ છે. હા, ભલે. પ્રણામ છે. પ્રણામ છે. હવે મારો ક્રમ છે એટલે આગો નહીં હિલાબેન, હજી પૂછે છે તમે? ના, મને જે 11મા શ્લોકમાં પ્રશ્ન હતો, પ્રીતિબેનના શ્લોકમાં, એ 303 પેજ ઉપર જે ફર્સ્ટ લાઈન છે ને, કે તે સમીપના સમયમાં જ જ્ઞાન દ્રઢ થાય તે માટે જુઓ એવો ભાવ છે. તો અહીંયા જે જ્ઞાન છે એ શું દ્રઢ જ્ઞાન કરવાનું છે? કારણ કે કામશાસ્ત્રની જે વાત આવી કે તેથી શાસ્ત્ર પ્રમાણે એમ કહેલું છે, તો ત્યાં જ્ઞાન થાય એ માટે જુઓ એવો ભાવ બરાબર છે, પણ પાછું દ્રઢતા લખી છે. તો આ દ્રઢતા અને જ્ઞાન શેનું છે એ ખ્યાલ નથી આવતો. એટલે શાસ્ત્ર દ્વારા તો જ્ઞાન જ પ્રાપ્ત કરવાનું હોય ને, તો એ કામ શાસ્ત્ર દ્વારા કેવી રીતે ભોગ કરવો એનું જ્ઞાન પ્રાપ્ત કરીને એને દ્રઢ કરવાનું, તો પછી એનાથી રમણ થાય. એમ રસવાળું રમણ થાય. તો જ્ઞાન દ્રઢ હોય તો જ ને, પછી દ્રઢ ના હોય તો પછી વારે વારે જોવું પડે શાસ્ત્ર. ના, એટલે મને એમ થયું કે કામશાસ્ત્રનું જ્ઞાન બરાબર છે, પણ એની દ્રઢતાની જરૂર, એટલે મને એના માટે પ્રશ્ન થયો. એટલે આવી રીતે સમજવાનું, જે આવી રીતે સમજવાનું જ્ઞાનની દ્રઢતા. કોઈને વિચાર કરવો હોય તો અદ્રઢ જ્ઞાન તો ક્યાંય પણ કાવ્યનું નથી હોતું. એટલે આપણે કોઈ બી શાસ્ત્રનું અધ્યયન કરીએ તો એનાથી જ્ઞાન થાય, પછી એને જ્ઞાન દ્રઢ કરવાની આખી એની પ્રોસિજર છે. એ આપણે એ પણ ભણેલા છે, એક શ્લોકમાં આવી ગયું છે જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરીને દ્રઢ કરવાનું. પણ અહીંયા તો સમીપના
સમયમાં જ જ્ઞાનને દ્રઢ કરવાનું છે ને એટલા માટે શાસ્ત્રને જોવાનું કહે છે. કારણ કે એમને બધું જ બ્રહ્મ વિદ્યા વિશારદ છે તો પછી એમને તો એ બધું જ્ઞાન તો હોય જ નહીં, પણ સમીપના સમયમાં એ જ્ઞાન એમને રિકોલ થાય એટલા માટે જુઓ એમ એ સંદર્ભમાં મને સમજાય છે. થયું સમાધાન? હા, એટલે એમને જે કહ્યું એ પ્રમાણે થયું, પણ મને એમ થયું કે કામશાસ્ત્રનું જ્ઞાનને દ્રઢ કરવાનું તો કઈ કારણ જ નથી ને, તો એને અહીંયા દ્રઢ કેમ કહી રહ્યા છે એ મને નહીં સમજ પડતું. હવે એ આ પેલું જે એમને આગળ પહેલા કહ્યું એની રીતે સમજવાનું હોય તો ઠીક છે, બાકી આને દ્રઢ કરવાનું કોઈ કારણ નથી. એટલે ભોગ પ્રાપ્ત કરવા માટે એમાં જે આગળનું વચન છે ને કે વિભાવ અનુભાવ ને વ્યભિચારી વાળોથી રસ પ્રાપ્ત થાય એવી રીતનો જ એમને ભોગ જોઈએ છે, કારણ કે એ તો જ પુરુષાર્થ વાળો થાય. અને પુરુષાર્થ એટલે કે શાસ્ત્ર દ્વારા તમે જે કરો તો એને પુરુષાર્થ કહેવાય. શાસ્ત્રના અનુસર્યા વગર તમે જેમ તેમ કરો એને પુરુષાર્થ ન કહેવાય. એટલે અહીંયા પુરુષાર્થ રૂપ હોય ભોગ તો એ ફલરૂપમાં પરિણમે ને એમ. તો એને કહી રહ્યા છે કે આ બધા જે વિભાવ અનુભાવ ને વ્યભિચારી વગેરે ભાવો છે એ બધા ભાવો કેવી રીતે ઉત્પન્ન થાય છે અને એને ભોગમાં કેવી રીતે ઇન્ક્લુડ કરવાના એ બધું કામશાસ્ત્રમાં વિસ્તારથી સમજાવેલું છે. તો એ તમે જ્ઞાનને રિકોલ કરો એમ, તો એ રીતે રમણ થાય તો ઉત્તમ થાય એમ. કારણ કે સમીપના સમયમાં છે એટલે જ્ઞાનને દ્રઢ કરવાની જરૂર છે. આવી રીતે જ સમજવાનું. હા, ઠીક લાગે છે. મૂળ શ્લોકના સંદર્ભથી જોશો તો સ્પષ્ટ થઈ જશે. હા, એટલે ત્યાં બી એવું કહ્યું છે કે તે વિષયમાં શું કરવું તે શાસ્ત્ર પ્રમાણે જાણી લો, એટલે અહીંયા એના કારણે જે દ્રઢતા કહ્યું હશે. હા, પ્રણામ છે. સારું, આજે અહીંયા જી, જય જય.